Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद्वस्तिमान् सर्वभावेन भारत इति ब्रूयतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्वा बुद्धिमान् स्यात् बुद्धबुद्ध्यश्च भारत बुद्धबुद्ध्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषद्सु योगशास्त्रे कृष्णन् अर्जुन संवादे एडजस्ट कर કેવું ચાલી કાકા એ રીતે તમને બહુ યાદ કર્યા અમે લોકો वंदेहम श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथावितं तं सजीवं सावद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं
श्री राधा कृष्ण पदाना सहगण ललिता श्री शाखाचांतम हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभिरेव च पतितनां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरविषे नमः नमो ब्राह्मणदेवाय गौब्राह्मणहिताय च जगदिताय कृष्णाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने अनन्तक्लेशनाशाय गोविन्दाय नमो नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे આજે બહુ જ મહત્વનો દિવસ છે આજે એકાદશી છે અને એ બી નિર્જલા એકાદશી છે એના પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે અને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે તો આજનું મહત્વ એ છે કે પહેલાંના સમયથી જ ઋષિમુનિઓ અને આપણા દરેક જાય છે કે મને કંઈક ઓર્ડર આપ્યો તો મહારાજે યુધિષ્ઠિર મહારાજે ભાઈ કીધું હતું મને કે દ્વારકામાં જવાનું છે ને ભગવાનને લઈને આવવાના છે ત્યાંથી દ્વારકાથી તો ખાઈ પીને બપોરનું જમવા બી છે અને ખાઈ પીને ભગવાન તો ભીમ તો સુઈ જાય છે પછી સાંજે ઉઠે છે તો યુધિષ્ઠિર મહારાજ બોલાવે છે પાછા કે આવી ગયા ભગવાન કૃષ્ણ તો કે ભાઈ તમે મને કીધું તો હું તો સવારથી કે ઉઠ્યો નાયો ધોયો ખાધું અને પછી કે પાછો બપોરના જમ્યો ને સુઈ ગયો કે હું જવાનું જ ભૂલી ગયો કે અરે કે મૂર્ખ તું ખાવા પીવામાં તે તારું જીવન કે વ્યતીત કરી દીધું તારે ખબર નથી પડતી કે મારે મહત્વનું કામ હતું ને મારે હસ્તિનાપુર દ્વારકાથી સ્વયં ભગવાન કૃષ્ણને બોલાવવાના હતા તારા કરતાં કે મેં અર્જુનને કહી દીધું હોત તો કે સારું અર્જુન ક્યાંનો ગયો ને હમણાં કે દ્વારકાધીશને લઈને બી આવ્યો હોત એમના પોતાના રથ પર તો કે તું કેટલો મૂર્ખ કહેવાય તને કે આટલી તને જવાબદારી જેવું જ નથી કહી શકાય યુધિષ્ઠિર મહારાજ બિચારા ભીમને બોલ્યા તો ભીમને ખરાબ બી લાગ્યું તો નાના એવા ઓરડામાં ગયા ઓરડામાં જઈને રડવા લાગ્યા ભીમ દરવાજો નકુંડી મારીને બંધ કરીને રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન તમે કે દુર્વાસા મુનિ જ્યારે 10,000 શિષ્યને લઈને આવ્યા હતા ત્યારે કે તમે દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને તમે આવી ગયા પછી કે હસ્તિનાપુરમાં કે ચીરહરણ થયું હતું ત્યારે તમે વસ્ત્ર અવતાર ધારણ કર્યો અને દ્રૌપદીના ચીર પણ પૂર્યા તો કે તમે દ્રૌપદીની પુકાર સાંભળી શકતા હોય તો હું બી તમને અહીંયાથી પ્રાર્થના કરું છું કે તમે મારી પણ પુકાર સાંભળો અને ભાઈએ તમને બોલાવવા માટે મને મોકલાવ્યા હતા પરંતુ હું નથી જઈ શક્યો તો પ્લીઝ તમે હું તમને પ્રાર્થના કરું છું અહીંયાથી અને તમે આવો અને તમે મારા ભાઈની સમક્ષ ઉપસ્થિત થાઓ હે ભગવાન કૃષ્ણ હું તમને પ્રાર્થના કરું છું તો રડતી એવી રીતે પ્રાર્થના કરે છે તો એટલામાં ફરીથી કોઈક સૈન્ય આવે છે અને ભીમ જે ઓરડામાં બેઠા હોય છે તો ખડખડ કરે છે તો કહે છે શું થયું કે છે યુધિષ્ઠિર મહારાજ બોલાવી રહ્યા તો કહે છે ભાઈ આજે ખબર નહીં મારી સાથે શું કરે છે કે મને આટલો બધો બોલ્યો આટલા બધા બોલ્યા કે છે ભાઈ મને પાછો કે છે મને બોલાવી રહ્યા છે પાછા બોલવાની માટે તો એ ભગવાન કહે છે તમે કંઈક મારી રક્ષા કરો તો જેવું ભીમ ત્યાંથી બહાર આવે છે અને જોવો છે તો માનતા અને કરતા કારણ કે કહેવાય છે કે એકાદશી માધવ તિથિ અને ભક્તિજન તો માધવ તિથિ છે જેવી રીતે એ દિવસે આપણે કીધું હતું કે 1 થી તે 15 તિથિ અને 16મું અમાસ તો આ 16 જેવી રીતે તિથિઓ છે એવી રીતે 11મી તિથિ જે છે એને એકાદશી તિથિ કહેવામાં આવે છે તો આ એકાદશી તિથિના ભગવાને પોતાનું નામ એટલે માધવ તિથિ કહેવામાં આવી છે તો એકાદશી માધવ તિથિ ભક્તિજનની એટલે ભક્તિની પણ માતા સ્વયં એકાદશી તિથિ છે તો આ એકાદશીનું મહત્વ છે તો એકાદશી માધવ તિથિ અને ભક્તિજનની ભક્તિના ઉત્પન્ન કરનારી માતા સ્વયં મુક્તિદેવીને પણ ઉત્પન્ન કરનારી માતા સ્વયં એકાદશી તિથિ છે તો એકાદશીની બહુ મહત્વની કથા છે એક વખત મૂળ નામનો રાક્ષસ હતો જે ભગવાન વિષ્ણુની સાથે એના પિતાના ભગવાન વિષ્ણુએ માર્યા તો તેનો વેર હતો કે હું મૂળ નામનો રાક્ષસ
કે હું ભગવાન વિષ્ણુનો વધ કરું. તો મૂળ નામના રાક્ષસનું એક વખત ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ થાય છે. તો યુદ્ધ કરતાં કરતાં વિષ્ણુ ભગવાન કંટાળી જાય છે કે હવે આને થોડું ભગાડું. તો જેવી રીતે કે રણછોડ છોડીને ભગવાન ભાગ્યા હતા તો વિષ્ણુ ભગવાન પણ એક ગુફામાં ચાલ્યા જાય છે અને ગુફામાં જઈને સૂઈ જાય છે. તો એટલા મૂળ રાક્ષસ ત્યાંથી ભાગતો ભાગતો ભગવાનની પાછળ આવે છે. તો જોવે છે કે ગુફા હોય છે અને ભગવાન સૂઈ ગયા હોય છે. તો મૂળ વિચાર કરે છે કે હવે ભગવાનના સૂતા સૂતા જ મારી દઉં વિષ્ણુ ભગવાનના. તો જેવું મારવા માટે જાય છે તો ભગવાનના શરીરમાંથી એક દાસી ઉત્પન્ન થાય છે અને એમના હાથમાં હથિયાર, અનેક પ્રકારના હથિયારો હોય છે. તો એ દાસી જે ઉત્પન્ન થાય છે એમના હાથમાં હથિયાર હોય છે અને એ મૂળ રાક્ષસની સાથે પછી યુદ્ધ કરે છે અને યુદ્ધ કરે છે તો પછી મૂળ રાક્ષસના યુદ્ધમાં હરાવી દે છે. તો એક દાસી ઉત્પન્ન થઈ ભગવાનના શરીરમાંથી એટલે આ તિથિનું નામ પડ્યું એકાદશી. એક દાસી એટલે એક એકાદશી, એટલે માટે એકાદશીનું નામ પડ્યું એકાદશી. તો એ પણ ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન એટલે દેવી જ છે એક પ્રકારની. અને મૂળ રાક્ષસ પછી ભગવાનના શરણાગત થઈ જાય છે કે ભગવાન મારાથી ભૂલ ચૂક થઈ ગઈ, ગલતી થઈ ગઈ, મને તમે ક્ષમા યાચના કરો. તો એક વખત ભગવાનના શરણમાં કોઈ આવી જાય તો પછી ભગવાન એને મારતા નથી. તો ભગવાને પછી એમને સ્થાન આપ્યું કે એકાદશી આજે મારા શરીરમાંથી એક દાસીની ઉત્પત્તિ થઈ એટલે એને મેં એકાદશી નામ આપ્યું. એકાદશીના અનેક પ્રકારના વ્રત દાન કર્યા કે જે પણ પૃથ્વીલોકમાં એકાદશીનું વ્રત કરશે, નિયમનું પાલન કરશે તો એમાં તમને હું સક્ષમતા આપું છું કે તમે એની દરેક મનોકામના પૂર્ણ કરો અને એના અનેક પ્રકારના પાપોમાંથી તમે એના મુક્તિ પ્રદાન કરો. તો આ એકાદશી તિથિના કારણે જ્યારે એની ઉત્પત્તિ થઈ અને મૂળ નામના રાક્ષસ ભગવાનના શરણાગત થયા તો મૂળ નામના રાક્ષસના ભગવાને વરદાન આપ્યું કે હું તને મારીશ નહીં, પરંતુ હું તને સ્થાન આપું છું આજે, કારણ કે એકાદશીનો મહત્વનો દિવસ. તો આજના દિવસે ભગવાને મૂળ નામના રાક્ષસના અનાજમાં સ્થાન આપ્યું. જેવી રીતે કે ઘઉં, ચોખા, દાળ, આ બધા જેટલા પણ કઠોળની વસ્તુઓ છે, અનાજની વસ્તુઓ છે, એનું સ્થાન એકાદશીના દિવસે મૂળ નામના રાક્ષસનું સ્થાન આપણા અનાજમાં હોય છે. એટલે કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે આપણે કોઈ પણ અનાજ ન ખાવું જોઈએ. આપણે ઉપવાસ કરવો જોઈએ એકાદશીના દિવસે અને અનાજ વર્જ્ય છે, કારણ કે મૂળ નામનો રાક્ષસ એ અનાજમાં હોય છે એટલે એમાંથી પાપ ઉત્પન્ન થાય છે. અગર આપણે એકાદશીના દિવસે અનાજ ખાઈશી તો એનાથી આપણે પાપ ખાયા બરાબર છે. અને કહેવાય છે, શાસ્ત્રમાં વર્ણન છે કે ગૌ હત્યાનું જેટલું પાપ લાગે છે ને, ગૌ હત્યા કોઈ કરી નાખે એનું માંસ ખાય એટલું પાપ અગર આપણે એકાદશીના દિવસે અનાજ ગ્રહણ કરીશી તો આપણને થાય છે. તો આ મહત્વ છે એકાદશીનું. એકાદશીના દિવસે આપણે ભગવાનનો ઉપવાસ લેવો જોઈએ, ભગવાનનું નામ જપ કરવું જોઈએ જેટલો સમય મળી શકે એટલો. તો આ મહત્વ છે. અને નિર્જલા આજની એમ તો ટોટલ 24 એકાદશી આવે છે વર્ષના પ્રમાણે, પરંતુ આ 24 એકાદશી કરતી વખતે આપણાથી કોઈ પ્રકારનો અપરાધ થઈ ગયો હોય એકાદશી કરતી વખતે, યા તો કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો આજની એકાદશી કે જેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે, કે જે નીર એટલે નહીં અને જલ એટલે પાણી, પાણી પણ ન પીવાનું હોય અને આહાર પણ ન લેવાનો હોય એને કહેવાય નિર્જલા એકાદશી. આમ જોવા જઈએ તો પાંડવો બધી જ એકાદશી કરતા હતા, કુંતી માતા પણ બધી એકાદશી કરતા હતા, દ્રૌપદીજી પણ બધી એકાદશી કરતા હતા, પરંતુ ભીમ ભગવાન કોઈ દિવસ પણ એકાદશી કે કોઈ ઉપવાસ કરતા નહોતા. કારણ કે ભીમને ખાવાનું જ જોઈએ, એમનાથી ભૂખ સહન થતી નથી. કારણ કે વૃક્ર નામનો અસુર એમના પેટમાં હતો. આપણા શરીરમાં પણ વૈશ્વાનર કરીને અગ્નિ છે. એ અગ્નિથી વૈશ્વાનર અગ્નિ આપણને ભૂખ ઉત્પન્ન કરાવે છે અને આપણને ભૂખ લાગે છે. તો વૈશ્વાનર અગ્નિ પણ બધામાં છે, આપણને દરેકને ભૂખ લાગે છે. સમય અનુસાર ઉપવાસ બી રહ્યા હોય તો સાંજે આપણને પ્રસાદ જોઈએ, જમવાનું જોઈએ. તો આ બધા જ એકાદશી કરતા હતા, પરંતુ ભીમ કોઈ દિવસ પણ એકાદશી કરતા ન હતા. તો ભીમ ભગવાન એમના પ્રપિતામાં એટલે ભગવાન વેદવ્યાસજીની પાસે જાય છે અને કહે છે કે બધા જ ઉપવાસ કરે છે પરંતુ હું ઉપવાસ કરતો નથી. તો આ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની આજની જે એકાદશી છે એ નિર્જલા એકાદશી છે. તો ભગવાન વેદવ્યાસજી ભીમને કહે છે કે તમે આજની એકાદશી કરો, એટલે તમે આજની એકાદશી કરશો
તો તમને 24 એકાદશીનું તમને ફળ પ્રદાન થઈ જશે. તમે અનેક પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જશો અને સારા લોકની તમને પ્રાપ્તિ, ઉચ્ચ લોકની તમને પ્રાપ્તિ થશે. એની માટે એકાદશી તમારે આ કરવી જોઈએ. તો ભગવાન ભીમ, વેદવ્યાસજી કહે છે ભીમ આ એકાદશી કરે છે, તેમાં જલ પણ ગ્રહણ કરતા નથી. હવે વિચાર કરો કે માણસ ખાવાવાળો હોય અને એને ખાવાનું બી ન મળે તો ઠીક છે, પણ પાણી તો આપણે પીવું જોઈએ કે નહીં? પણ હવે વિચાર કરીએ કે ભૂખ બહુ લાગતી હોય આપણને, તો આપણે વિચાર કરીએ ચાલ પાણી તો એટલીસ્ટ પીનું તો હું મારું પેટને સંતોષું, હું મારી ભૂખની તરસ છુપાવું, પરંતુ પાણી પણ નહીં. તો આ એકાદશી સ્વયં ભીમે પણ કરી હતી અને એનું મહત્વ છે કે 24 એકાદશીમાં અગર આપણાથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો આ એકાદશી કરી તો 24 એકાદશીમાં જે અપરાધ આપણાથી થઈ ગયો હોય એ ક્ષમા થાય છે, એ માફ થાય છે અને આપણને અનેક પ્રકારની શક્તિ કહેવાય છે ને કે એકાદશીની આજની એકાદશી કરવાથી આપણને શક્તિ પણ પ્રદાન થાય છે અને ભક્તિ પણ પ્રદાન થાય છે. તો આ એકાદશીનું મહત્વ છે. તો આજની એકાદશી એ નિર્જલા એકાદશી છે. આજે અમે બે ભાઈ પણ સવારથી મેં વિચાર કર્યો હતો આજે અમારા બંને ભાઈનો ઉપવાસ જ છે, પણ હું પણ નોર્મલી એકાદશીમાં પાણીના નાનું મોટું ફલાહાર અમે લોકો લઈએ છીએ, પરંતુ આજે વિચાર કર્યો તો બધું ચાલ જ્યાં સુધી થાય ત્યાં સુધી નિર્જલા એકાદશી રહેશું. તો આ ભાઈએ કાલને જ આ ભાઈને વાત કરી હતી તો કે હું તો નિર્જલા રહેવાનું. તો મેં બી આજ સવારથી વિચાર કર્યો જ્યાં સુધી થાય ત્યાં સુધી પણ રહીશ પાણી વગર ને એમ. એટલું જોઈએ ભગવાન શક્તિ તો પ્રદાન કરે જ છે. તો સવારના માળા કરી બધું કર્યું અને મંદિરે પણ સેવા કરી. સાંજે પણ થોડો 2 કલાક બપોરનો આરામ કર્યો, પછી સાંજના ઉઠ્યો, નાહ્યો ધોયો, ફરીથી પાછી માળા એવું કર્યું અને મેં એની પાસે કીધું, મેં કીધું આજે એકાદશી છે, સ્નેહાએ કીધું તો મેં કીધું આપણે પ્રાર્થના કરવા માટે જાય. તો આ જ મહત્વ છે એકાદશી તિથિનું. એકાદશી આપણે નોર્મલી પણ ડેઝમાં કરવી જોઈએ. મૃત્યુ પામ્યા પછી પણ બ્રાહ્મણ લોકો પરિવારજનને કહે છે, જે પુત્ર હોય પુત્રી હોય પરિવારને કુલબધુ હોય તેમને કહે છે કે એમની આત્માની શાંતિની માટે તમે 5 એકાદશી, 10 એકાદશી, 11 એકાદશી તમે ઉપવાસ કરો. તો ઉપવાસનું આ પણ મહત્વ છે કે આપણા પિતૃઓને પણ ગતિ પ્રદાન થાય છે, મુક્તિ પ્રદાન થાય છે અગર આપણે ઉપવાસ કરીએ તો. કહેવાય છે ને કે એકાદશી માધવ તિથિ ભક્તિની જનની છે. ભક્તિના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય, પરંતુ ભક્તિની પણ જનની છે સ્વયં એકાદશી તિથિ. તો આ એકાદશીની તિથિના દિવસે અગર આપણે ઉપવાસ કરી તો આપણી ભક્તિમાં પણ ઉન્નતિ થાય, આપણી સ્પિરિચ્યુઅલ રીતે આપણે આપણા જીવનને આપણે એક્સપાન્ડ કરી શકીએ. આપણા ભક્તિમાં અનેક પ્રકારના અડચણો આવતા હોય, આપણે મંદિર ન જઈ શકતા હોય તો પરંતુ આજનો ઉપવાસ કરી, માળા જપ બરાબર ન કરી શકતા તો ભગવાન આપણે પ્રેયર કરી, આજનો ઉપવાસ કરી તો ભગવાન આપણને શક્તિ પ્રદાન કરે છે. જો આજે અમે લોકો સવારથી નિર્જલા છે પણ એવું કંઈ લાગતું નથી કે અમે કંઈ જલ નથી પીધું કે નથી પીધું, નહીં. ભગવાનનું નામ જપ કરીશું તો એમાંથી ઓટોમેટિકલી સ્વાદ ઉત્પન્ન થાય છે, રસ ઉત્પન્ન થાય છે. કારણ કે કહેવાય છે ને કે જ્યારે બી આપણે ભગવાનનું નામનું જપ કરીએ તો ભગવાન સ્વયં કૃષ્ણ આપણા જીવા પર આવીને નૃત્ય કરે છે અને રસની ઉત્પત્તિ કરે છે. તો ભગવાનના નામનું પણ આ મહત્વ છે. તો એકાદશી માધવ તિથિ ભક્તિજનની, તો આ મહત્વ છે ભક્તિનું અને એકાદશી તિથિનું. તો ભગવાન ભીમે પણ આ એકાદશી કરી હતી અને 24 એકાદશીનું ફળ અગર ભલે આપણે બીજી એકાદશી ન કરીએ પરંતુ આજની એકાદશી કરીએ તો 24 એકાદશીનું ફળ આપણને આ એકાદશીમાં આપણને મળી જાય છે. પછી ભલે આપણે બીજી એકાદશી ન કરીએ તો પણ ચાલે. એવી રીતે જન્માષ્ટમી આવે છે. તો જન્માષ્ટમીમાં પણ અમે લોકો રાત્રે 12 વાગ્યા સુધી નિર્જલા ઉપવાસ રહી છીએ અને 12 વાગ્યા પછી અમે લોકો જલ વગેરે ગ્રહણ કરીશી. અને એકાદશીનો પ્રસાદ કે અન્ન પ્રસાદ નથી ખાતા પરંતુ એકાદશીનો જેવી રીતે કે સાબુદાણાની ખીચડી છે, ભગર છે, આ બધી વસ્તુઓ, બાફેલી સિંગ છે, પછી વેફર છે બટેટાના, તો આ બધી વસ્તુ અમે લોકો ગ્રહણ કરીશી એકાદશીના દિવસે. કારણ કે એકાદશીમાં અનાજ વર્જ્ય હોય. એવી રીતે ભગવાનના જે પ્રાકૃતિક દિવસ હોય છે, આરબીભાવ દિવસ, તિરુભાવ દિવસ, તો આ સમયમાં પણ હંમેશા ભગવાનનો જે જન્મ થાય છે સાંજના સમય પર, જેવી રીતે કે ચૈતન્ય મહાપ્રભુ જન્મ થયો હતો ગૌર પૂર્ણિમામાં, તો ભગવાનનો સાંજનો જન્મ છે. ભગવાન કૃષ્ણનો રાત્રે જન્મ છે. તો આ દિવસે અમે લોકો નરસિંહ ભગવાનનો પ્રાકૃતિક દિવસ નરસિંહ ચતુર્દશી આ પણ સાંજે હોય છે. તો જે સાંજેકના ઉપવાસ હોય છે, સાંજેકના પ્રાકૃતિક થયું હતું ભગવાનનું, તો એ સમય દરમિયાન એકાદશીનો પ્રસાદનો આહાર લેવામાં આવે છે, બીજો કોઈ આહાર લેવામાં આવતો નથી. તો માટે મહત્વ છે આ એકાદશીનું કે હંમેશા આપણે એકાદશી કરવી જોઈએ. સંકલ્પ લઈ લેવાનો. જો બીજા બધા ઉપવાસ કરી ન ચાલશે બરાબર, પણ તો એકાદશી આપણે લેવી જોઈએ. કારણ કે એકાદશીને ભગવાને પોતાનું નામ આપ્યું છે.
માધવ તિથિ અને ભક્તિ જનની, અને એમના ભગવાને એક પોતાનો વાર આપ્યો, હરિવાસરે. આ વારના ભગવાને પોતાનું નામ આપ્યું, હરિવાસરે કહેવામાં આવે છે. જેવી રીતે કે સોમવાર તો સોમવાસરે, મંગળવાર તો મંગળવાસરે. તો આ બધા વારો છે અને આ વારોના નામો છે. તો એવી રીતે ભગવાને એકાદશી તિથિના અને એકાદશી વારના પોતાનું નામ આપ્યું, હરિવાસરે નામ આપ્યું. તો આ મહત્વ છે. ભગવાને પોતાનું નામ ભગવાને એકાદશી તિથિના અને વારના આપ્યું છે. તો આ કેટલું મહત્વ છે. ભગવાન સ્વયં પોતે પોતાનું નામ આપતા હોય તો કેટલું મહત્વ કહેવાય. એટલે આપણે પણ એકાદશીના ભલે બીજા ઉપવાસ કરી કે ન કરી, બરાબર, પરંતુ આ બધા મહત્વના દિવસો છે. જેવી રીતે કે જાન્યુઆરીમાં મકર સંક્રાંતિ, પછી 6 મહિના ઉત્તરાયણ હોય અને પછી દક્ષિણાયન હોય. તો મકર સંક્રાંતિથી જ આપણા તહેવારોની શરૂઆત થઈ જાય. એની પછી આવે રામનવમી, શિવરાત્રિ આવે, શિવરાત્રિ પછી રામનવમી, પછી સીતાનવમી, નવરાત્રિ આવે, ચૈત્ર નોરતા આવે. તો આ બધા ઉપવાસો આપણે કરી જ છીએ. પરંતુ ભગવાનના પ્રાકટ્યના ઉપવાસ કહેવાય છે ને કે રજોગુણ, તમોગુણ, સતોગુણ. તો ઉપવાસના પણ આ 3 પ્રકાર છે. અગર કોઈ વસ્તુની કામનાની માટે અગર આપણે ઉપવાસ કરતા હોય ને તો પછી રજોગુણ, તમોગુણમાં આવી જાય છે. અને કોઈ ઉપવાસમાં આપણે જોઈશી કે લોકો માંસાહાર પણ કરે છે ઉપવાસ છોડતી વખતે. તો આ બધા તમોગુણના ઉપવાસ થઈ ગયા. પરંતુ શુદ્ધ ઉપવાસ અને ભગવાનના સાત્વિક ઉપવાસ કહેવાય સતોગુણમાં જે આવે, જેવી રીતે કે રામનવમી છે, એની પછી સીતાનવમી છે, એની પછી નરસિંહ ચતુર્દશી છે, એની પછી ગૌર પૂર્ણિમા છે, એની પછી નિત્યાનંદ ત્રયોદશી છે, એની પછી જન્માષ્ટમી આવશે, જન્માષ્ટમી છે, રાધાષ્ટમી છે. તો આ બધા જે ઉપવાસ આપણે કરીને તો આ બધા સતોગુણમાં આવે. આ બધા સતોગુણના ઉપવાસ છે. એમ આપણે કહીએ કે સોમવાર એટલે શંકર ભગવાનનો, મંગળવાર એટલે માતાજીનો, બુધવાર એટલે ગણપતિનો, ગુરુવાર એટલે શંકર આપણે સાંઈ બાબાનો, શુક્રવાર એટલે કે મહાલક્ષ્મીનો, શનિવાર એટલે શનિ ભગવાનનો, હનુમાનજીનો, રવિવાર પાછો માતાજીનો. તો આવું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યું નથી કે આ વાર આ વ્યક્તિનો નહીં. બધા જ વાર ભગવાનના છે. ભગવાન મહત્વના છે. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. આના પકડીને ચાલશું તો દરેક વસ્તુ સંભવ છે. એમ તો આટલા બધા ભૂખમાં કહેવાય છે ને કે ભીમને એટલી ભૂખ લાગતી હોય છે ને કે એક કથા છે શ્રીમદ ભાગવતમમાં ભીમના માટે. તો એક દિવસ પેલા એક અર્જુનની સાથેની કથા કરી દઉં. તો દરેક વસ્તુમાં અર્જુન મૃદંગ વગાડે, કરતાલ વગાડે અને દરેક વસ્તુમાં પારંગત. એટલે ભગવાન મૃદંગ વગાડેલું જોઈ અને દરેક જગ્યાએ જે પણ જગ્યાએ જાય ત્યાં અર્જુનની બાબત થાય. ધનુર્ધારી અર્જુન અને મૃદંગમાં પણ એક્સપર્ટ અને નૃત્યમાં પણ એક્સપર્ટ. દરેક વસ્તુમાં અર્જુન એક્સપર્ટ હતા. તો ભીમના ઈર્ષા થાય છે કે યાર દરેક જગ્યાએ ભીમ અર્જુનનું નામ આવે છે. અર્જુન મૃદંગ પણ અચ્છું વગાડે છે, અર્જુન કરતાલ પણ અચ્છા વગાડે છે, અર્જુન નૃત્ય પણ સારું કરે છે. તો ભીમ ભગવાનને ઈર્ષા થઈ કે હવે મારે પણ કંઈક સંગીત કલા શીખવી છે. તો સંગીત કલા શીખવાની માટે મહાભારતના યુદ્ધ પછી હસ્તિનાપુરના પ્રાંગણ્યમાં જ દરેક મોટા મોટા કલાકારોને બોલાવી લે છે અને મીન્સ ગાવાની શરૂઆત કરે છે ભીમ કે હું ચલો રિયાઝ કરું અને કંઈક સારી રીતે ગાઈ શકું તો ભગવાન પણ મારી વાવા કરે. તો એમાં સ્વયં મોટા ભાઈ યુધિષ્ઠિર, એની પછી અર્જુન, નકુલ અને સહદેવ. તો આ લોકો બધા વિચાર કરે છે કે યાર ભીમ આ બધું લઈને સવારના બેસી જાય છે ને આખો દિવસ બધું વગાડ કરે છે ને દુનિયાનો અવાજ કરે છે કે છે ભાઈ આ તો ફાવતું નથી. હવે તમારે કંઈક તમે સમજાવો ભીમને, તમે મોટા છો યુધિષ્ઠિર. પણ તું યુધિષ્ઠિર મહારાજ એટલા સરળ કે છે હું આમાં ભીમને કાંઈ ન કરી શકું. જ્યારે એને ઇન્ટરેસ્ટ છે, એને શીખવાની કલા છે અને એને કંઈક શીખવું છે તો એના હિસાબે શીખી શકે છે, એવું નહીં. તો યુધિષ્ઠિર મહારાજ તો કાંઈ બોલતા નથી. હવે અર્જુન ભીમથી નાના તો હવે કોઈ ભીમની સામે બોલી શકે? હવે કાંઈ બોલી ન શકાય અર્જુનથી. હવે સહદેવને કોઈ તો વાત જ અલગ છે કે અમે ભીમને શાની માટે કહીએ કે તમે આ બધું બંધ કરો. તો દ્રૌપદીને કહેશે તો દ્રૌપદી જઈને ભીમને સમજાવે છે કે તમે આ સંગીત અને સાધના કરી રહ્યા છો પણ બહુ સારી વસ્તુ છે આ, પરંતુ સંગીત અને સાધના એકાંત સ્થળે જઈને કરવી જોઈએ કે જ્યાં વાતાવરણ શાંત હોય અને સરસ જગા હોય એટલે આ લોકો સાંભળી શકે શાંતિથી. અને આવી પ્રાકૃતિક રીતે જગા ખાલી હોય ત્યાં તમારે જઈને આ બધી વસ્તુઓ, આ બધી સંગીત તમારે શીખવી જોઈએ. તો હસ્તિનાપુરની બાજુમાં જ એક પર્વતની 2 તળેટી હોય છે. તો એની નીચે સારી એવી જગા હોય છે. તો ભીમ બધા કલાકારોની સાથે ત્યાં જાય છે અને ત્યાં પછી પાછું સંગીત સંધ્યાનું બધું ચાલુ કરી નાખે છે અને ગાવાનું ચાલુ કરી નાખે છે. તો એક આ હોય છે, ધોબી હોય છે. તો એનો ગધેડો બિચારો 2-3 દિવસથી ખોવાઈ ગયો હોય છે. તો 2-3 દિવસથી ખોવાઈ ગયો હોય છે. તો આ જોવા છે બધી જગ્યાએ પણ કોઈ ધોબીને ગધેડો મળતો નથી. તો એક દિવસ ભીમ બધું નીચે રિહર્સલ કરતા હોય છે અને ગાતા હોય છે.
તો ધોબીને લાગે છે કે મારો ગધેડો નીચે કંઈક અવાજ કરી રહ્યો છે કે સર તો કે મારે કે છે જાય નહીં ને જોવો જોઈએ કે છે કંઈક પર્વતની તળેટીની અંદર ઘૂસી ગયો છે એટલે ઉપર આવી નહીં શકતો હશે. તો ધોબી બિચારો ગોતો 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 નીચે જાય છે. તો નીચે જાય છે તો ગધેડો તો દેખાતો નથી, પરંતુ ભીમ ગાઈ રહ્યા હોય સર. તો ભીમ ગાતા હોય છે. તો કેશવ તું કેવી રીતે કેશવ અહીંયા આવી ગયો? તો કેશવ મને આવવાનું કારણ બતાવતા કેશવ બહુ ડર લાગે છે. નહીં કેશવ તું બતાય તું કેમ આવ્યો કેશવ અહીંયા? તો કેશવ મારો ગધેડો 2 દિવસથી ખોવાઈ ગયો છે કેશવ, અને મને લાગ્યું કે એ નીચે અવાજ આપી રહ્યો છે. તો પછી ભીમનો વિચાર આવે છે કે મારો અવાજ કેશવ સુરીલો નથી, એટલે માટે આ 5 ભાઈ અને દ્રૌપદીએ મને અહીંયા મોકલાય આપ્યો. આ યુક્તિ કરીને કેશવ મને અહીંયા મોકલાય આપ્યો. તો કેશવ ઠીક છે, મારે ગાવું નથી કેશવ, મારે હવે કોઈ સંગીત સાધના મારે કરવી નથી, મારો જ્યારે અવાજ જ ઠીક નથી તો હું મારે ગાઈને કાંઈ મતલબ નથી. તો આ એક સ્ટોરી અહીંયા પૂરી થાય છે. પછી બીજી સ્ટોરીમાં યુધિષ્ઠિર મહારાજ એક દિવસ સવારના ઉઠીને ભીમના આદેશ આપે છે આવવાની માટે, અને કહે છે ભીમના કે તમે તમે દ્વારિકા જાઓ અને ભગવાન કૃષ્ણને તમે લઈને આવો. હવે એ સમય પર મોબાઈલ તો હતા નહીં, કે પેજર બી હતા નહીં, કે એક ફોન કરી કે કૃષ્ણ ભગવાન તમે આવી જાઓ, અહીંયા અમારી તમને જરૂર છે નહીં. પરંતુ પહેલાંના સમયમાં રાજા મહારાજાઓને અગર જરૂર હોય તો પોતાના સંદેશ વાહનને મોકલાવતા હતા. ત્યાં તો પછી મહારાજ પોતે કંઈક અગત્યનું કામ હોય તો મહારાજ પોતાના ખાસ અનુયાયીને મોકલાવતા હતા. તો દ્વારકામાં જવાની માટે ભીમને કહે છે. તો ભીમ સવારે ઉઠેલા જ હોય છે કે મોટા ભાઈ રાજા હતા, યુધિષ્ઠિર મહારાજ ચક્રવર્તી સમ્રાટ રાજા હતા. તો કહે છે ચલો ઠીક છે, ભાઈએ કીધું છે તો હું કહેશે હમણાં જ ઉઠ્યો છું તો જરા સ્નાન કરી લઉં, થોડું જલપાન કરી દઉં, થોડું નાસ્તો બાસ્તો કરીને હું જાઉં. પછી ભીમને કહેશે કે તે તો કીધું તું કે તું દ્વારકા નથી ગયો, મેં તને બોલાવ્યો. તો કહેશે ના હું તો નહોતો ગયો. તો કહેશે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેશે દ્વારકાધીશ આવી ગયા, અને એ કહેશે મને તો કહેશે ભીમે બોલાવ્યો. તો કહેશે મેં તો બોલાવ્યા બી નતા. પછી ભીમના દ્વારકાધીશ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ બાજુમાં લઈ જાય છે અને કહેશે કે તું જે સંગીત સંધ્યા શીખતો હતો ને એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, પરંતુ તે કરુણ પુકારી બંધ ઓરડામાં કહેશે મને એ અહીંયા ખેંચી લાગે છે. તો આ મહત્વ છે. તો ભગવાન આપણી પ્રાર્થનાઓને દરેક વસ્તુનો સ્વીકાર કરે છે. તન મન અને ધનથી અગર આપણે ભગવાનના સાચા હૃદયથી પુકાર કરીએ તો ભગવાન ત્યાં ઉપસ્થિત થાય છે અને ભક્તની રક્ષા પણ કરે છે. એટલે કહેવાય છે ને કે રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે અગર ભગવાન ચાહશે ને કોઈને મારવાનું તો એના પૃથ્વીલોકમાં કોઈ વ્યક્તિ નથી કે એને બચાવી શકે, અને ભગવાન એને અગર બચાવવા માટે ચાહતા હોય ને તો કોઈની શક્તિ નથી કે એને મારી શકે એમ. તો આ ભીમની કથા છે. તો બીજી એક અર્જુનની કથા આવે છે અને ભીમની પણ કથા છે એમાં સાથે સાથે. તો એક દિવસ અંધારી રાત્રિમાં ભીમને બહુ ભૂખ લાગે છે. હવે ભીમને ક્યારે પણ ભૂખ લાગે, અને ભૂખ લાગે એટલે એને ખાવાનું જોઈ. તો પછી ભીમ જાય છે રસોડામાં જાય છે, અને જે બી જમવાનું બચેલું હોય છે તો રાતના અંધારામાં બી ભીમ ખા કરે છે. તો એટલામાં અર્જુન ઉઠી જાય છે અને વિચાર કરે છે કે ચાલ થોડી પાણીની તરસ લાગી છે તો હું રસોડામાં જઈને પાણી પી આવું. તો જેવું રસોડામાં જાય છે તો ત્યાં ભીમ ખાતા હોય છે. હવે અંધારું છે, ટોટલ કાંઈ દેખાતું નથી, જમવાનું સ અંદર પડ્યું છે ને લઈને ખાઈ રહ્યા છે. તો અર્જુને વિચાર કર્યો કે ભીમના મારા ભાઈને આટલી બધી ખાવામાં રુચિ છે કે આટલી અંધારામાં પણ હાથ નાખે છે અને મોઢામાં નાખે છે અને ખાઈ જાય છે, કાંઈ વિચારતા નથી. તો મારે પણ શસ્ત્રની વિદ્યા અગર મારી ઈચ્છા હશે તો હું રાત્રે પણ શીખી શકીશ. તો રાત્રે અંધકાર હોય છે અને અંધકારમાં કોઈ વસ્તુનો પ્રકાશ નથી, તો આ સમયમાં પણ હું મારી અસ્ત્ર વિદ્યા શીખી શકીશ. દ્રોણાચાર્યમાં ગુરુની પાસે જાય છે અને કહે છે કે મને તમે રાત્રિ દરમિયાન પણ તમે અસ્ત્ર ક્રિયા શીખાડો. પછી દ્રોણાચાર્ય એમના રાત્રે પણ શસ્ત્ર ક્રિયા કેવી રીતે ચલાવવાની, કેવી રીતે મંત્રનું ઉચ્ચારણ કરવાનો, આ બધી વસ્તુઓ શીખાશે. તો એક ધ્યેય હોય છે, એક લક્ષ્ય હોય છે કે જે વ્યક્તિનું લક્ષ્ય ખાવામાં હોય છે તો ખા ભલે રાંધારું હોય કંઈ બી હોય તો એ ખાયા જ કરે છે. તો આવી રીતે આપણા જીવનનું પણ લક્ષ્ય હોવું જોઈએ કે મારે આ વસ્તુને પકડવી છે, મારે આ ગંતવ્યને પ્રાપ્ત કરવું છે. કારણ કે અંતે શું છે? અંતે એ જ છે કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. મારો જન્મ શાની માટે થયો? તો શાની માટે આ પૃથ્વીલોકમાં આવ્યો? મારા જીવનનું લક્ષ્ય શું છે? મારા જીવનનો ધ્યેય શું છે? આ આપણને જાણવું જોઈએ. આ અગર જાણ હશે ને તો આપણે આ ભવબંધનમાંથી પાર ઉતરી શકીશું. તો મહત્વનું આ છે. આજે તમે વિચાર કરો કે રામાયણમાં સ્વયં 14 વર્ષ સુધી
આજે આપણે વિચાર કરો કે એક દિવસ આપણે નિર્જલા એકાદશી રહીશી અને વિચાર કરશે કે ક્યારે પાણી પી લઉં, ક્યારે પાણી પી લઉં, ક્યારે હું બીજા દિવસે ઉપવાસ પૂરો થાય અને ખાઈ લઉં. પરંતુ વિચાર કરો કે લક્ષ્મણજીએ, ભગવાન લક્ષ્મણે 14 વર્ષ સુધી નિરાહાર એટલે કોઈ પ્રકારનો આહાર નથી કર્યો અને ઇવન એક જળનું ટીપું પણ એમણે ગ્રહણ નથી કર્યું. 14 વર્ષ સુધી એમણે તપસ્યા કરી છે. એમ 14 વર્ષ સુધી વિધાઉટ અન્ન અને વિધાઉટ જળ અને ભગવાનની સેવામાં રહ્યા, રામ ભગવાનની સેવામાં અનેક પ્રકારના યુદ્ધ કર્યા. અને મેઘનાથનું વરદાન હતું કે જે બ્રહ્મચર્યનું પાલન કરશે, જેને 14 વર્ષ સુધી નિરાહાર રહ્યો હશે, જેને કોઈ પ્રકારનો આહાર, કોઈ પ્રકારનું જલ ગ્રહણ નહીં કર્યું હશે, એ તપસ્વી વ્યક્તિ તમને મારી શકશે. તો આ 14 વર્ષ દરમિયાન ભગવાન લક્ષ્મણ ભગવાને કોઈ પણ પ્રકારનું અન્ન, કોઈ પણ પ્રકારનો આહાર ગ્રહણ નથી કર્યો અને મેઘનાથના અને બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. અને પછી એમણે 14 વર્ષ પછી જ્યારે મહાભારતનું રામાયણનું યુદ્ધ થયું અને મેઘનાથના લક્ષ્મણજીએ માર્યું. તો આ વિચાર કરો કે ભગવાન સ્વયં આ લોકો નિરાહાર રહીને આટલી તપસ્યા કરતા હતા. મીન્સ આ જીવનમાં તપનું મહત્વ એ છે કે એવું નથી કે આપણે ચંપલ કાઢી દઈએ, મોટા મોટા વાળ કરી દઈએ, મોટા મોટા નખ કરી દઈએ, આ તપ નથી. પરંતુ તપ આ છે કે આપણે ભગવાનની માટે નિર્જલા ઉપવાસ કરીએ, ભગવાનનું નામ જપ કરીએ જેટલું બની શકે, ભગવાનની જેટલી બની શકે એટલી આપણે કથા શ્રવણ કરીએ. તો આ પૃથ્વીમાં અને કળિયુગમાં આ તપ છે. કારણ કે આજે તમે વિચાર કરો કે કોઈને આપણે એક માળા કહીએ કે તમે એક માળા કરો તો એને એક માળા કરતાં કરતાં કંટાળો આવશે હરે કૃષ્ણ મહામંત્રની. આજે જે નિયોફાઇટ ડિવોટી હોય, જે નવા ડિવોટી હોય, એને એક માળા કરતાં કરતાં કમસે કમ 10 થી 15 મિનિટ કે 12 મિનિટ કે 15 મિનિટ જેવું લાગે છે એક માળા કરતાં કરતાં હરે કૃષ્ણ મહામંત્રની. આજે અમે લોકો પણ 16 માળા કરીએ છીએ એકાદશીના નોર્મલ ડેઝમાં, તો અમને 2.5 કલાક લાગે છે. કારણ કે આખો મંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આખો મહામંત્ર છે અને આ મહામંત્રની 108 માળા કરવાની હોય છે. તો આ 108 માળા કરતાં અમને લોકોને પણ 8 થી 9 મિનિટ એક માળાને થાય છે. તો અમને 2.5 થી 2.5 કલાક જેવું અમને 16 માળા કરતાં થાય છે. અને અમે લોકોએ સ્કોનથી દીક્ષા લીધી એટલે પ્રભુપાદજીએ નિયમો બનાવ્યા, 4 નિયમ કે નશા નહીં કરવો જોઈએ, માંસાહાર નહીં કરવો જોઈએ, પરસ્ત્રી સંગ નહીં કરવો જોઈએ, અને ચોથું કે નશા નહીં કરવો જોઈએ, જુગાર નહીં રમવો જોઈએ, હા, ઇલિસિટ સેક્સ નહીં કરવું જોઈએ, નો મીટ ઇટિંગ, પરસ્ત્રી સાથે સંગ નહીં કરવો જોઈએ. તો આ 4 નિયમ અને 16 માળા કરવી જોઈએ. પરંતુ એકાદશીના દિવસે પ્રભુપાદજીએ કીધું સર કે ઉપવાસ પણ તમારે રહેવાનો અને 25 માળા કરવાની. તો એકાદશીના દિવસે તપનો દિવસ છે, તો આ દિવસે અમારે 25 માળા કરવી પડે છે. તો 25 માળા કરતાં કરતાં અમને 3.5 થી 4 કલાક થાય. તો આટલો સમય ધર્મના નામ પર આપણે આપવો જોઈએ, ભગવાનના સ્મરણમાં આપવો જોઈએ. કારણ કે પહેલાંના 24 આપણા દિવસના 24 કલાક છે. તો આ 24 કલાક ડિવાઈડ થયા છે 6 કલાકમાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, તો ધર્મ એટલે પૂજાપાઠ કરીએ આપણે સવારના ઉઠીને, ભગવાનનું નામ સ્મરણ કરીએ. તો આના 6 કલાક છે બરાબર. ધર્મ પછી અર્થ એટલે કમાવાની માટે જાય, પછી માણસ પૈસો કમાવા માટે જાય બરાબર. આપણે પણ કામ ધંધા પર જાય તો અર્થની માટે 6 કલાક રાખ્યા છે. ધર્મ, અર્થ, કામ એટલે પછી જે ધન ઉપાર્જન કરી એ ભગવાનની સેવામાં લગાડીને આપણે આપણી દરેક પ્રકારની ઈચ્છાઓ, ધર્મ, અર્થ, કામ એટલે ઈચ્છાઓ, પછી ઈચ્છાઓ આપણે પૂરી કરી નાખી અને છેલ્લે આવે પછી મોક્ષ. ફરીથી મોક્ષની માટે શરૂઆતમાં ધર્મ છે, એન્ડમાં મોક્ષ છે. તો આ બંને વસ્તુઓ કોની માટે છે? ભગવાનની માટે. તો પરંતુ હમણાંના સમયમાં આપણે ધર્મના પણ બધા કલાકો ઓછા કરીને આપણે કામ, ધર્મ, અર્થ માટે, કામની માટે અને મોક્ષની માટે તો આપણે આપતા જ નથી એમ. તો બધા 6 કલાકમાંથી હવે આપણે જોઈએ તો 10 કલાકની ડ્યુટી થઈ ગઈ બરાબર. કોલ સેન્ટરમાં આખી રાત જાગીને બી લોકો કામ કરે છે, 10, 12 કલાક. એ લોકોની માટે પાછી સુવિધા પણ રાખી છે. સુવિધા એટલે કેવી કે ઊંઘ ના આવે એટલે કોફી પીવા, ચાય પીવા, બધા મશીનો ત્યાં ઇન્સ્ટોલ કરી દીધા છે. અને તમે વિચાર કરો કે રાત્રિ ભગવાને સુવાની માટે આપી છે. અગર આ દરમિયાન અગર આપણે જાગીને કામ કરીશું તો આપણે આપણા શરીરને નુકસાન કરી રહ્યા. પછી આપણને હાઇપર ટેન્શન થાય, પછી આપણને ડિપ્રેશન આવે, પછી આપણા વાળ જલ્દી સફેદ થાય, પછી આપણને મગજની બીમારી થાય બરાબર. તો આ બધું કેવી રીતે થયું? કેમ? કારણ કે જે સમય હતો નિંદ્રાનો એ સમયમાં તમે સૂતા નહીં અને તમે એ સમયમાં કામ ના આપ્યો અને ઊંઘ આવતી હતી તો તમે ચા પીધી કે ફ્રેશ થઈ જવાય, પાછું કોફી પીધી, તો આ પણ શરીરને નુકસાનદાયક જ છે.
એમ તો આ જે 6 કલાક હતા એ આપણે બધામાં ડિવાઈડ કરી નાખ્યા. કેમાં? અર્થમાં, કામમાં, ઈચ્છાઓ પૂરી કરવામાં. તો આ જ બધા વસ્તુઓને આપણે ડિવાઈડ કરી નાખ્યા. તો ધર્મની માટે શું કરીશું આપણે? ભગવાનના નામ સ્મરણની માટે શું કરશું? કારણ કે અંતિમમાં શું આવશે? માણસ બીમાર બી પડ્યો હશે, યા તો એની તબિયત બી ખરાબ થતી હશે, તો પછી એને સ્પિરિચ્યુઆલિટી દેખાશે કે નહીં યાર, હવે મને ડિપ્રેશન આવી રહ્યું છે, હવે મને સ્ટ્રેસ આવી રહ્યું છે, મને કાંઈ સૂચતું નથી, મન મારું વ્યથિત થઈ ગયું છે, કોઈ જગ્યાએ મન મારું લાગતું નથી, તો હવે મારે શું કરવાનું? પછી ભગવાનની પાસે આવે કે ભગવાન હવે મને આ બધી બીમારીમાંથી તમે મુક્ત કરો, હવે તમે ઉગારો. પછી કોઈ સ્પિરિચ્યુઅલ કાઉન્સિલરને પકડા કે પ્રભુજી મેરે કો તકલીફ है, ये हो गया है, वो हो गया है. પછી અમારા પ્રભુજી પછી એને એક્સપ્લેન કરે કે તમે જે સમય ભગવાનને આપવો જોઈએ, જે સમય નામ જપમાં આપવો જોઈએ, જે સમય ભગવાનનું કથા કીર્તનમાં આપવો જોઈએ, ભગવાનનું અધ્યયન કરવામાં આપવો જોઈએ, એ જ તમે 6 કલાકના તમે તમારા કામમાં, અર્થમાં તમે ડિવાઈડ કરી દીધા, કામ ઈચ્છાઓ પૂર્તિ કરવામાં અને કામમાં તમે ડિવાઈડ કરી દીધા. પછી આ વસ્તુ થવાની છે ને આપણી હાથે નહીં. ભગવાને જે નિયમ બનાવ્યા છે એ નિયમનું આપણે પાલન કરવું જોઈએ. અગર શાસ્ત્રના વિરુદ્ધ જશું ને આપણે, તો આપણે દુઃખી થશું. એટલે શાસ્ત્રના નિયમના પ્રમાણે અગર ચાલીશું ને તો માણસને દુઃખ નહીં આવે. બાકી અર્જુનના ભગવદ્ ગીતામાં પહેલા અધ્યાયમાં કહી દીધું છે ભગવાને કે આ દુઃખાલય છે. દુઃખ આલય એટલે દુઃખ આલય એટલે ઘર, જેવી રીતે કે ભોજનાલય એટલે ભોજન મળે આપણને, પછી વિદ્યાલય એટલે આપણને વિદ્યા મળે, બરાબર? તો એવી રીતના આ દુઃખાલય છે, આ દુઃખોનું ઘર છે. પરંતુ તે છતાં પણ આપણે સુખ ભોગી રહ્યા. આટલું કરી નાખું તો હું સુખી થઈ જઈશ, આટલી ઓરેક ફેક્ટરી ઉત્પન્ન કરી દઈશ કે બનાવી દઈશ, કે ઓરેક બિઝનેસ નાખી દઈશ, કે ઓરેક પૈસો સેવિંગ કરી નાખીશ, ડિપોઝિટ કરી નાખીશ તો હું સુખી થઈ જઈશ. પરંતુ માણસ સુખી થતો આ જ બધી ઈચ્છાઓમાં પછી અંતિમમાં શું થાય છે કે જેટલો પણ બેંક બેલેન્સ એણે પોતાની મહેનતથી કમાયો હશે એ બધા પુત્ર પરિવારના હું એનામાંથી ખર્ચો કર્યો, હું તમે સ્પિરિચ્યુઆલિટીમાં ખર્ચો કર્યો એનો. એક ભગવાનને તમે દાનપી આપ્યું, અને કહેવાય છે ને કે સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, મહામંત્રનો જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે, અને દાનની શુદ્ધિ ધનથી થાય છે. અગર આપણે ભગવાનના જે બી આપણે કમાઈ છીએ, શાસ્ત્રમાં પણ વર્ણન છે કે 10મો હિસ્સો આપણે ભગવાનના સેવામાં આપણે લગાડી દેવો જોઈએ. અગર એ 10મો હિસ્સો ભગવાનની સેવામાં નહીં લાગે તો પછી 3 વ્યક્તિ લોકો લઈ જશે પૈસો આપણી પાસે. કોણ? એક તો ડૉક્ટર, એક તો પોલીસ અને એક વકીલ. ડૉક્ટર, પોલીસ અને વકીલ, આ 3 વ્યક્તિઓ આપણી પાસેથી આપણું ધન જે આપણે ભગવાનના કાર્યમાં નથી વાપર્યો એ આ 3 જણ કેવી રીતે લઈ જશે એ આપણને ખબર પડશે નહીં. કાંઈ ને કાંઈ પોલીસના મેટર થશે, કાંઈ ને કાંઈ વકીલના મેટર થશે. ડૉક્ટર, પોલીસ અને વકીલ, યા તો કાંઈ ને કાંઈ એડમિટ થવું પડશે આપણે. એ વખતે આપણે 50 લાખ દીધો હોય કે 1 લાખ દીધો હોય તો ત્યારે કેવું આપણે પૈસાનું અરેન્જમેન્ટ કરી દઈશું અને ભરવા પડે છે. ન ભરી તો આપણને જો ડિસ્ચાર્જ ના આપો તો બિલ વધ્યા કરે. પાછું એ એક ટેન્શન આપણને કે બાબા ડિસ્ચાર્જ તો લેવો જ પડશે, તો આ બિલ વધ્યા કરશે અહીંયા. તો ત્યારે આપણે પૈસાનું કાંઈ ને કાંઈ અરેન્જમેન્ટ કરી દઈશું અને પૈસા આપણે એરેન્જમેન્ટ કરીને આપણા જે આપણું પેશન્ટ એડમિટ હોય એને પાછા લાવીને આપણે ઘરે લાવીશું, બરાબર છે? તો ડૉક્ટર, પોલીસ, વકીલના પૈસા ન જાય એની માટે જે પણ આપણે ધન ઉપાર્જન કરીશું એને આપણે ભગવાનની સેવામાં લગાડીશું, ભગવાનના કાર્યમાં લગાડીશું. તો એટલો જ પૈસો આપણો બચી જશે, આપણા ધનની શુદ્ધિ થશે. મહત્વ આ છે. સ્વયં એ દિવસે આપણે ગંગા નદીનું પણ મહત્વ સમજીએ કે ગંગા સ્વયં પવિત્ર નદી છે અને ભગીરથજી સ્વયં ગંગા નદીના આજે એમણે 1000 વર્ષ સુધી તપ કર્યું. નિર્જલા રહીને એમણે પણ નિર્જલા ઉપવાસ કર્યા હતા. અને કેટલા વર્ષ સુધી ભગીરથજીએ તપ કર્યું? 1000 વર્ષ સુધી. એમ 1000 વર્ષ સુધી. કારણ કે કાળગણનાના પ્રમાણે સતયુગમાં લોક 1 લાખ વર્ષ સુધી જીવતા હતા. ભગવદ્ ગીતામાં પણ વર્ણન છે. સતયુગમાં લોક 1 લાખ વર્ષ સુધી જીવતા હતા. એની પછી આવ્યું ત્રેતાયુગમાં 1 મીંડું કમ થઈ ગયું એટલે 10,000 વર્ષ સુધી જીવતા હતા લોકો. એની પછી આવ્યો દ્વાપરયુગ, દ્વાપરમાં 1000 વર્ષ સુધી જીવતા હતા. અને એની પછી ચાલી રહ્યો છે કળિયુગ. તો કળિયુગમાં મનુષ્યની અવધિ 100 વર્ષની છે, પરંતુ હમણાં 100 વર્ષમાં કોઈ પૂરું કરતું નથી. તો ભગીરથજીએ પોતાના પગના એક ટેરવા પર ઊભા રહીને ઓમ ગંગે નમઃ, ઓમ ગંગે નમઃ, ગંગાજીની ઉત્પત્તિની માટે એમણે 1000 વર્ષ સુધી એ પણ વિધાઉટ અન્ન અને જળનો પણ ત્યાગ કર્યો, અન્નનો પણ ત્યાગ કર્યો અને તપસ્યા કરી. ઓમ ગંગે નમઃ,
ઓમ ગંગે નમઃ, ગંગા નદીના પૃથ્વીલોક પર લાવવાની માટે. કારણ કે સગર કરીને એમના પિતૃઓ હતા કે એમના 60,000 પુત્ર કે જે વિષ પીવાથી મૃત્યુ પામ્યા હતા, અને એમની મુક્તિની માટે એની પછી દિલીપ, એની પછી અજની પછી દિલીપ, આ લોકોએ ઘણા પ્રયત્ન અને તપ કર્યા, પરંતુ તે છતાં પણ ગંગા નદી પ્રસન્ન ન થયા. તો સગરે પોતે 32,000 વર્ષ સુધી ગંગા નદીની તપસ્યા કરી હતી. એની પછી દિલીપે સ્વયં 30,000 વર્ષ સુધી, અને એની પછી અજય પણ 30,000 વર્ષ સુધી, અને છેલ્લે ભગીરથજીએ 1,000 વર્ષ સુધી. એમ કરીને ટોટલ આપણે ગણીએ તો 32, 30, 30 અને 1 એટલે 93 વર્ષ સુધી, 93,000 વર્ષ સુધી આ લોકોએ તપસ્યા કરી, જે સૂર્યવંશના રાજાઓ હતા. કોની માટે? કે ગંગા નદીના પૃથ્વી પર લાવવાની માટે. પરંતુ તે છતાં પણ ગંગા નદી પ્રસન્ન થયા ન હતા. પછી ભગીરથજીએ તપ કર્યું, તપ કરીને ગંગા નદી પ્રસન્ન થયા. તો ગંગા નદીએ ભગીરથજીને કીધું કે તમારા પિતૃઓના ઉદ્ધારની માટે હું પૃથ્વીલોકમાં તો આવીશ, પરંતુ મારો વેગ એટલો, પ્રવાહ એટલો મારો તેજ હશે કે હું આ પૃથ્વીલોકને સહન નહીં કરી શકીશ, અને હું સીધી પાતાળલોકમાં ચાલી જઈશ. તો તમે ભગવાન વિષ્ણુ ભગવાનના આરાધ્ય કરો, અને વિષ્ણુ ભગવાનની પાસેથી તમે રસ્તો માંગો. તો વિષ્ણુ ભગવાનના આરાધ્ય કરે છે, અને વિષ્ણુ ભગવાન કહે છે કે તમે શંકર ભગવાનની પાસે જાઓ. તો શંકર ભગવાન વિચારે છે કે નહીં, ગંગા નદી સ્વયં ભગવાનના ચરણારવિંદમાંથી, કૃષ્ણ ભગવાનના ચરણારવિંદમાંથી, વિષ્ણુ ભગવાનના ચરણારવિંદમાંથી ગંગા નદીનું પ્રાકટ્ય થયું છે. જ્યારે વામન અવતાર ધારણ કર્યો હતો અને 2 પગમાં બલિ મહારાજને ડિફીટ કરવા માટે વામન ભગવાન અવતાર ધારણ કર્યો હતો, ત્યારે પહેલા પગમાં આખું પૃથ્વીલોક, બીજા પગમાં આખું ઉપરના લોક, પૃથ્વી, સ્વર્ગલોક, તપલોક, જનલોક, મહાલોક બધા. તો એ વખતે ગંગા નદી હતા. તો એ વખતે ગંગા નદી નો છેદ થયો હતો, અને એ ગ્રહણ કર્યું પાણી બ્રહ્માજીએ પોતાના કમંડળમાં, અને ભગવાનની માટે રાખ્યું કે ભગવાનના ચરણારવિંદમાંથી નીકળેલું છે આ જળ. તો ભગીરથજી પ્રાર્થના કરે છે, તો મહાદેવની પાસે જાય છે, શંકર ભગવાનની પાસે જાય છે. તો શંકર ભગવાન બી પ્રસન્ન થઈ જાય છે કે ભગવાનનું ચરણામૃત અગર હું મારા મસ્તક પર ધારણ કરીશ તો હું પોતે ભાગ્યવાન માનું છું પોતાના. તો કહે છે તમે જાઓ અને ગંગા નદીને કહી દો કે શંકર ભગવાન મહાદેવ તમારા જે વેગ છે એના ધારણ કરશે. તો ગંગા નદીને થોડો અહંકાર આવી જાય છે કે મહાદેવ કે મારો વેગને સહન કરી શકશે, એટલી ક્ષમતા છે કે એમનામાં. તો કે મને નથી લાગતું કે મહાદેવમાં એટલી ક્ષમતા છે કે આટલા વેગને મારા આટલા વેગને સહન કરી શકશે. તો ભગવાન ભગીરથજી પાછા મહાદેવ પાસે આવે છે, શંકર ભગવાન પાસે આવે છે કે મહાદેવ ગંગા નદી આવી રીતે કહી રહ્યા છે તમારા વિશે. તો કહે છે તમે જાઓ અને એમને કહી દો કે તમારો પોતાનો વેગ તમે લાવો, હું ગ્રહણ કરવા માટે તૈયાર છે. તો જ્યારે ગંગા નદી પોતાના ઉપરથી જ્યારે ભગવાનના લોકમાંથી નીચે વહન કરે છે, ગંગા વહન કરે છે, એટલે એના ગમન કરવું એટલે વહન કરવું. એટલે ગંગા નદી સ્વયં ભગવાનના લોકમાંથી આવ્યા એટલે ગમન કર્યું એમણે, એટલે એમને ગંગા પણ કહેવામાં આવે છે. તો ભગવાન મહાદેવ સ્વયં પોતાના લોકમાં હતા, અને એમણે ગંગા નદીને પોતાની જટામાં એમને ધારણ કર્યા. અને શંકર ભગવાનની જટાનું વર્ણન છે 1,00,000 યોજનની એમની એટલી મોટી એમની જટા છે. ભગવાન શંકર ભગવાનની જે જટા છે આપણે જોઈ છે શંકર ભગવાનના ફોટામાં કે જટા છે ભગવાન. આપણે મોટા સાધુઓને પણ જોતા હોય તો એ લોકોના માથા પર જટા હોય છે, બરાબર, કારણ કે તપસ્વી છે એ લોકો, બાળ વગેરે કપાવતા નથી. તો એટલી મોટી એ લોકોની જટા થઈ જાય છે. તો શંકર ભગવાનની જટા 1,00,000 યોજનની જટા છે શંકર ભગવાનની. અને એ જટામાં શંકર ભગવાને સ્વયં ગંગા નદીના એમણે ધારણ કર્યા. અને ધારણ કર્યા પછી ખાલી એક કહેવાય ને કે એક શિખા જેટલી જ એમના શિખામાંથી છોડી, અને એટલો પ્રવાહ પછી ગંગા નદીનો શરૂઆત થઈ. હિમાલય પર્વતથી પછી હરિદ્વાર, પછી કાશી, આ રીતે ગંગાનું અવતરણ થયું. અને પછી ભગીરથજી આગળ જાય છે, અને ગંગા નદી પાછળ એમની આવે છે. તો પાછળ આવતા નવદ્વીપમાં એક જાનુ દ્વીપ કરીને છે. તો જ્વાનુ દ્વીપમાં હવે ભગીરથજી તો આગળ ચાલતા હોય છે, અને ગંગા નદી પાછળ વહેતા હોય છે. તો પૃથ્વીલોકમાં આવી જાય છે. તો એમાં જ્વાનુ દ્વીપમાં એક જાનુ મુનિ હોય છે. તો એ પોતાનું સંધ્યાના સમય પર બધું તપસ્યા કરીને બેઠા હોય છે, અને બધી વસ્તુ એમની ત્યાં પડેલી હોય છે. અને એટલામાં એ ગંગાનો પ્રવાહ જો છે કે ગંગા નદી આ કઈ નદી છે કે આટલા બધા નદીમાં પોતાના વેગથી કે આવી રહ્યા છે.
તો ભગીરથ મુનિ આગળ આગળ ચાલતા હોય છે, તો એ જોતા નથી. તો પાછળથી જાનુ મુનિ એમાં એટલી તપ અને શક્તિ હોય છે કે જેટલી ગંગા નદી ત્યાંથી વહેલી હોય છે ને, તો એક અંજલિ ધારણ કરે છે, એ આખી ગંગા નદીને પી જાય છે. વિચાર કરો કે જાનુ મુનિ કેટલા તપસ્વી હશે કે આખા ગંગા નદીના વેગના અને આખું ગંગાજળનું પાણી એક ખોબામાં લઈને આખું ગંગાજળ પી જાય છે પોતાનામાં શરીરમાં. તો ભગીરથજી જુઓ છે કે ગંગા નદી ક્યાં ગયા કે છે, તો જાનુ મુનિ ત્યાં તપ કરતા હોય છે. તો પાછા જઈને પ્રાર્થના કરે છે કે મેં ગંગા નદીનું વહેતરણ કરેલું હમણાં, તો કે મને દેખાઈ નથી રહ્યા. તો કે એ નદી ગંગા નદી મને ખબર નહીં કે છે, હું તો કે અંજલિ ધારણ કરીને એને પી ગયો. તો કે મેં મારા પિતૃઓના મુક્તિની માટે 1000 વર્ષ સુધી મેં તપ કર્યું. એની પહેલાં મારા દરેક પિતૃઓએ પણ આટલા વર્ષ સુધી તપ કર્યું છે, અને ગંગા નદી હમણાં અવતરણ થયા છે. સ્વયં મહાદેવે એમને પોતાના જટામાં ધારણ કર્યા છે. તો કે ઠીક છે, વાંધો નહીં. પછી જાનુ મુનિ પોતાની જાનમાંથી ગંગા નદીને વહેવડાવે છે. એટલે ગંગાનું એક નામ છે જાનવી, કારણ કે મુનિ જાનુના જાંગમાંથી ઉત્પત્તિ થઈ પાછી એમ. તો એમનું નામ પડ્યું જાનવી. તો ફરીથી પછી જાનવી ગંગા નદીનું પ્રાકટ્ય થાય છે. જાનુ મુનિના જાંગમાંથી પાછા નદી આગળ વહે છે, અને જે જગ્યાએ ભગીરથજીના સગરના પિતૃ હોય છે, 60,000 પિતૃ હોય છે. તો જેવું ગંગા નદીનું પાણી એમના વિતરણ થાય છે, તો એ દરેક પિતૃઓને મુક્તિ મળી જાય છે. તો આ ગંગા નદીનું મહત્વ છે. તો ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણા અનેક પ્રકારના પાપો નષ્ટ થઈ જાય છે. એટલે આપણે બી નથી કહેતા કે આપણે પણ કોઈ આપણે શરીર આપણે છોડી દીધું હોય, મૃત્યુ પામ્યા હોય, પછી અસ્થિ આપણે લાવી, તો આપણે નથી કહેતા કે આપણે અસ્થિનું વિસર્જન ગંગા નદી છે, યમુના નદી છે, આ પવિત્ર નદીઓમાં કરવું જોઈએ. જેવી રીતે કે આપણા અહીંયા બાળગંગા પણ છે, એ પણ ગંગાનું એક સ્વરૂપ જ છે. અને તમે લોકોએ અસ્થિ ત્યાં વિસર્જન કરી, અને આપણા મુંબઈમાં ઘણા બધા લોકો ત્યાં જઈને અસ્થિ વિસર્જન કરે છે. તો વિચાર કરો કે ગંગા નદીનું એટલું મહત્વ છે કે ગંગા નદીના તટ પર પણ આપણે ઊભા હોય, અને ખાલી આપણે ઊભા જ હોય ને તો 100 જન્મોના આપણા પાપો નષ્ટ થઈ જાય છે. ખાલી ઊભા રહેવાથી ગંગા નદી અહીંયાથી વહી રહી છે, અને આપણે એના તટ પર આપણે ઊભા છે, અને ખાલી ગંગા નદીને ખાલી આપણે દર્શન જ કરી રહ્યા છીએ. તો એ દર્શન માત્રથી આપણા 100 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. એવી રીતના અગર ગંગા નદીમાં આપણે ગયા અને અંજલિ ધારણ કરીને આપણે આપણા માથા પર બી છંટકાવ કરીએ, તો આપણા 1000 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. તમે વિચાર કરો કે અગર આપણે સંકલ્પ કરીને ભગવાન ગંગા નદીને પ્રણામ કરીને એમને સ્પર્શ કરીને અગર આપણે ગંગા નદીમાં સ્નાન કરી, તો આપણા તો પાપો નષ્ટ થાય જ છે, સાથે સાથે આપણા પિતૃઓની પણ મુક્તિ થાય છે. અને સ્નાન કર્યા પછી મહત્વ એ છે કે સ્નાન કરી આવ્યા પછી આપણે રૂમાલથી કે શરીર આપણું ગીલું હોય તો રૂમાલથી કે એનાથી લૂછવું નહીં જોઈએ ક્યારે પણ શરીરના. જે શરીર પર આપણું ગંગા નદીનું જળ આપણા શરીર પર છે, એ આપણે તટ પર આવ્યા પછી એ જળ અગર આપણા શરીરમાંથી લુપ્ત થઈ જાય છે, તો એ આપણા પિતૃઓને મળી જાય છે, અને આપણા પિતૃઓને મુક્તિ મળી જાય છે એનાથી. એ પીવા માત્રથી, ગંગા નદીનું જળ પીવા માત્રથી. તો એટલે સ્નાન કર્યા પછી આપણે કોઈ દિવસ પણ ટુવાલથી કે એનાથી આપણે લૂછવું નહીં જોઈએ. હવે આપણે હરિદ્વાર જાય કે કાશી જાય તો આપણે ત્યાં ગંગા નદીમાં એક ટુવાલ પહેર્યો નથી કે આપણે સ્નાન કર્યું નથી, પરંતુ આપણે વિચાર કરવો જોઈએ કે આ સૂર્યકુંડના આ બધા રાજા લોકોએ કેટલું તપ કર્યું છે. તો આજે 93,000 વર્ષ આજે આ લોકોની તપસ્યા છે, કરીને આજે ગંગા નદીના આપણે દર્શન કરી રહ્યા છે, એમાં સ્નાન કરી રહ્યા છે. તો ગંગા નદી પણ કહે છે કે દરેક પાપી લોકો આવીને મારામાં સ્નાન કરશે, અને સ્નાન કર્યા પછી તો બધા જ પાપ પોતાના મારામાં નાખી દેશે. તો પછી મારા પાપની મુક્તિ કેવી રીતે ભગવાન? તો કહે છે જે ભગવાનનો સાચો ભક્ત છે, જે મારો સાચો ભક્ત છે, જે મારું નામ જપ કરે છે, જે મારી અર્ચના કરે છે, જે મારા સાધુગણ છે, જે મારા ઋષિગણ છે, એ લોકો જે મારા ભક્તગણ છે, એ અગર આ તમારા ગંગા નદીમાં આવશે અને તમારામાં સ્નાન કરશે, તો તમારા બધા જ પાપ નષ્ટ થઈ જશે. તમે બધા પાપોથી તમારી મુક્તિ થઈ જશે. તો આ મહત્વ છે. તો ઋષિ મુનિઓનું આજે એ લોકો પણ ગંગા સ્નાન કરે છે. આજે પ્રયાગમાં આપણે જોયું કે કરોડોની તાદાદમાં આજે 144 વર્ષ પછી પ્રયાગમાં મેળો ભરાયો.
આજે ક્યાંથી લોકો માટે સ્નાન કરવા માટે આવ્યા, આજે કેટલી જાનહાનિ થઈ, બધું થયું, પરંતુ જો કેટલું મહત્વ છે આપણા સનાતન ધર્મનું, આપણા એમાં તો આ મહત્વ છે. તો આવા પવિત્ર નદીઓમાં આપણે સ્નાન કરવું જોઈએ, સંકલ્પ કરીને સ્નાન કરવું જોઈએ. તો નવદીપથી જ્યારે ગંગા નદી વહશે, જાનુદ્વીપ પાસેથી આવે છે, તો ગંગા નદી પણ પોતે વિચાર કરે છે કે હમણાં ગૌર પૂર્ણિમાનો 3જા મહિનામાં ઉત્સવ છે, તો હું મારા પૂર્ણ પુરુષોત્તમ જે કૃષ્ણના જ અવતાર છે ચૈતન્ય મહાપ્રભુ, તો ગૌર પૂર્ણિમાનો ઉત્સવ આવશે, તો સ્વયં ગંગા નદી પણ ગૌર પૂર્ણિમાના ઉત્સવની માટે ત્યાં થોડા સમય માટે રોકાઈ ગયા. અને ગંગા નદી પણ હાલાકે પોતે નીર છે, પરંતુ સ એક દેવી. આપણે કહીએ છીએ ને કે નિરાકાર, ભગવાન નિરાકાર છે, પરંતુ નિરાકાર છે માનીએ ભગવાન નિરાકાર છે, પરંતુ નીરના આકારમાં છે. નીર એટલે પાણી, તો પાણીના આકારમાં સ્વયં ભગવાન કૃષ્ણ છે, કે જેમના ચરણારવિંદથી ગંગા નદી આજે વહી રહ્યા છે. તો હાલાકે ગંગા નદી એક માતા છે, એક દેવી છે, પરંતુ કયા સ્વરૂપમાં છે? નીરના સ્વરૂપમાં, જળના સ્વરૂપમાં છે. એવી રીતે યમુના નદી છે, સરસ્વતી નદી છે, તો આ બધી નદીઓ છે. તો ગંગા નદી એ પણ પોતે નીરના સ્વરૂપમાં છે, પરંતુ નીરના સ્વરૂપમાં રહીને પણ ગંગા નદીએ પણ ગૌર પૂર્ણિમાનો ઉપવાસ, જે મહાપ્રભુનો પ્રાગટ્ય દિવસ છે, એ સ્વયં નિર્જલા કરે છે. ગંગા નદીએ પણ ગૌર પૂર્ણિમાનો ઉપવાસ, ગંગા નદીએ પણ નિર્જલાનો ઉપવાસ, ગૌર પૂર્ણિમાનો ઉપવાસ, નીર એટલે જળ ગ્રહણ કર્યા વગર કરે. તો આ મહત્વ છે નિર્જલા એકાદશીનું અને નિર્જલા ઉપવાસનું. તો સ્વયં ગંગા નદીએ પણ મહાપ્રભુની માટે નિર્જલા ઉપવાસ કર્યો અને ઉપવાસ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. તો આ જીવન આપણને મળ્યું છે, 84 લાખ યુગની પછી આપણને પ્રાપ્ત થયું. આ જીવનમાં આગળ ભગવાનની ભક્તિ કરીશું ને તો ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ જશે. ભગવાનની પ્રાપ્તિ ન બી થાય, પરંતુ ભગવાન આપણી એવી વ્યવસ્થા કરી આપશે કે ફરીથી આપણો જન્મ સારા કુળમાં, સારા ગોત્રમાં થશે, કે ત્યાંથી શરૂઆતથી આપણને ભગવાનની ભક્તિ મળશે. અને કહેવાય છે ને કે 4 લોકોના નિજધામ વૃંદાવનની પ્રાપ્તિ થાય છે, કે જેનો જન્મ વૃંદાવનમાં થયો, ભલે મૃત્યુ ક્યાં પણ થાય, તો એના ભગવાનના ધામની એટલે નિજધામ વૃંદાવનની પ્રાપ્તિ થાય છે. ભલે જન્મ થયો નથી ત્યાં, પરંતુ અગર મૃત્યુ આપણું ત્યાં થયું, મૃત્યુના સમય પર આપણે વિચાર કરીએ કે જેવી રીતે અમારા પ્રભુપાદજી કહેતા હતા કે મારે મારું શરીર વૃંદાવનમાં ત્યાગવું છે. તો પ્રભુપાદજી 14 લોકનું બ્રહ્માંડ પ્રભુપાદજીએ કર્યો, કૃષ્ણ પ્રચાર કર્યો, ઇસ્કોનનો પ્રચાર કર્યો, ફેલાવો કર્યો ભક્તિનો. પરંતુ જ્યારે પણ એમનું એન્ડિંગ સમયમાં જ્યારે પણ એમનું સ્વાસ્થ્ય ખરાબ થતું હતું ને, તો એ એમના ભક્તોને કહી દેતા હતા, એમના ડિસાઇપલને કહી દેતા હતા કે તમે મને કેવી રીતે બી ફ્લાઇટ કરીને તમે મને વૃંદાવનમાં વૃંદાવન મારી ટિકિટ કરી દો. તો પ્રભુપાદજી પણ વિચારતા હતા કે આ શરીર વૃંદાવનમાં છૂટાય, અને ધામમાં શરીર છૂટવાનું બહુ મહત્વ છે. આપણે કહેવાય ને કે શાસ્ત્રમાં પણ કીધું છે કે આપણા પરિવારોથી અલગ થઈને જ આપણે આપણું શરીરનો ત્યાગ કરવો જોઈએ. પહેલાંના સમયમાં રાજા જે હતા ને, એક વખત છોકરાઓ એમના મોટા થઈ જાય પછી એને બધું રાજપાટ આપી એ વનમાં ચાલ્યા જતા હતા, અને વનમાં જઈને શાંતિથી ભગવાનનું ભજન કરતા હતા અને માનપ્રસ્થ રીતે પોતાનું જીવન જીવતા હતા. તો રાજા મહારાજાઓ પણ આ વિચારતા હતા, તો આપણે તો કાંઈ નથી એ લોકોની સામે એમ. તો જેનો જન્મ થયો છે વૃંદાવનમાં, એ લોકોનો નિજધામ વૃંદાવનની પ્રાપ્તિ થાય છે. ભલે જન્મ નથી થયો, પરંતુ જે વિચાર કરતા હોય કે મારું મૃત્યુ વૃંદાવનમાં થાય યા તો ધામમાં થાય, એવો ભાવ રાખવો પડે આપણે. આજે મારી પણ ઈચ્છા છે કે બીએમસીની નોકરી તો છે, ચલો ઠીક છે, પરંતુ એક 52-55 વર્ષ કેવું કમ્પ્લીટ થઈ જાય એવું પરિવારને લઈને વૃંદાવનમાં સ્થાયી થવાનું, ભલે પછી ત્યાં ભાડા પર રહેવું પડે કે આ પોતાનું મકાન લેવી, પરંતુ છેલ્લો સમય ભગવાનના ભજનમાં આપવાનો. અને આ શરીર, મારી પણ ઈચ્છા છે કે હું તુલસી માતાને પણ પ્રાર્થના કરું સવારના પરિક્રમા કરે ત્યારે કે મારું આ શરીર ભગવાનના ધામ વૃંદાવનમાં શરીર છૂટા. તો ભગવાનને આપણે હમણાંથી પ્રાર્થના કરશું તો આપણા કોન્શિયસમાં પણ રહેશે. તમે વિચાર કરશો, મને એક દિવસ સપનું એવું આવ્યું કે હું એમાં પોતે મરી ગયો છે, હું પોતે મરી ગયો છે મારા સપનામાં, પરંતુ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન હું તો તમારી પાસે રોજ પ્રાર્થના કરી રહ્યો છે કે મારું મૃત્યુ વૃંદાવનમાં થાય, પરંતુ મારું મૃત્યુ તો અહીંયા જ થઈ ગયું. તો મારા કોન્શિયસમાં છે, મારા કોન્શિયસમાં વૃંદાવન છે. તો ભગવાને, હું ભગવાનની સાથે અંતમાં પણ ફાઇટ કરી રહ્યો છું કે ભગવાન મારી તો ઈચ્છા હતી વૃંદાવનમાં શરીર છૂટા, પરંતુ મારું શરીર તો અહીંયા છૂટી ગયું. તો મારા કોન્શિયસમાં છે, એટલે કોન્શિયસમાં વૃંદાવન રાખવું જરૂરી છે. એટલે ભલે જન્મ મારો ત્યાં થયો, વૃંદાવનમાં ન થયો, પરંતુ મૃત્યુ મારું વૃંદાવનમાં થાય તો પણ ભગવાનના ધામની, નિજધામ વૃંદાવનની પ્રાપ્તિ થાય છે. ભલે જન્મ નથી થયો, મૃત્યુ પણ નથી થયું, પરંતુ મૃત્યુ સમયે
ભલે આપણે આ લોકમાં છે અને અહીંયા છે, પરંતુ મૃત્યુ સમયે મને વૃંદાવનની બધી લીલાઓના વિશે ભગવાનની વૃંદાવનની મને યાદ આવી જાય તો પણ મને નિજધામ વૃંદાવનની પ્રાપ્તિ થાય છે. ભલે જન્મ નથી થયો, મૃત્યુ નથી થયું, ભલે અંતિમ સમયમાં મૃત્યુ છાયા પર છે, પરંતુ મને ધામની યાદ આવી ગઈ, સ્મરણમાં આવી ગયું તો પણ નિધામ વૃંદાવન. અને ચોથું કે ભલે જન્મ નથી થયો, મૃત્યુ નથી થયું, લાસ્ટમાં યાદ પણ ના આવ્યું વૃંદાવન, પરંતુ જ્યારે મારી અંતિમ યાત્રા ચાલતી હશે સ્મશાનની, એમાં કોઈ વ્રજવાસી આગળ આવી જાય જે ભગવાનના ધામમાં રહેશે, કે જેને ભગવાનના ધામમાં જન્મ ધારણ કર્યો, અગર એ પણ મારી શવયાત્રામાં આવી જાય ને તો પણ નિજધામ વૃંદાવનની પ્રાપ્તિ થાય. તો આ 4 લોકના નિજધામ વૃંદાવનની પ્રાપ્તિ થાય એમ. તો ભગવાનની પાસે એ જ પ્રાર્થના કરી. આજે સરસ એવો દિવસ છે કે ભગવાન આજે એકાદશી છે, તમને પુણ્ય અર્પિત કરે છે. આજે મારા સાસુ પણ કેટલા બીમાર હતા, એકદમ બેડમાં હતા, પરંતુ મારા કાકા લોકોએ, મારા ભાઈ લોકોએ, જે બી અમે લોકો એકાદશી કરતા હતા, તો અમે એ પુણ્ય અમારા સાસુને આપતા હતા. અમારો પછી એક ભાઈ બી હતો, એને કેન્સર હતું, માઉથ કેન્સર હતું, એની કન્ડિશન બી બહુ ખરાબ હતી, પરંતુ નહીં, અમે બધાએ અમારી એકાદશીનું પુણ્ય આપ્યું. તો ભગવાનની કૃપાથી એની પણ તબિયત સારી છે, એનું ઓપરેશન સારું થઈ ગયું, એનું ટંગનું ઓપરેશન હતું, એનું ઓપરેશન પણ સારું થઈ ગયું, અને મારા સાસુને સારી રીતે મુક્તિ મળી ગઈ. મારા સાસુ પણ બહુ બિચારા તકલીફમાં હતા, અને ઘણા બધા મોટા એમને જખમ થઈ ગયા હતા શરીર પર, બેડ સોર્સ કહેવાય ને, બેડ પર પડ્યા એ તકલીફ હતી એમના. તો ઘણી તકલીફ સહન કરી રહ્યા હતા એ. તો ભગવાનની કૃપાથી મારી 2 થી 3 એકાદશી મારા સાસરવાડીમાં જ ગઈ, અને એમની પાસે રહીને હું પ્રાર્થના, કીર્તન બધું જ અમે લોકો ત્યાં કરતા હતા. હા, અને પ્રાર્થના બી કરી, એમની માટે કીર્તન બી કર્યું, એમની માટે ભગવદ્ ગીતા પણ વાંચી. એ બધું જ મેં મારી એન્ડિંગમાં મારા સાસુની પાસે કર્યું. કારણ કે જો એક આપણા ધર્મના માતા પિતા હોય અને એક આપણા કર્મના માતા પિતા હોય. મને જન્મ આપ્યો મારા માતા પિતા, એ મારા કર્મના માતા પિતા છે, પરંતુ લગ્ન થયા પછી જે મારી સ્ત્રી હતી એના જે માતા પિતા છે એ મારા ધર્મના માતા પિતા છે એમ. તો એની માટે પણ આપણો ફરજ કાંઈ છે એમ. તો આ ધર્મના માતા પિતાની માટે પણ આપણે પોતાના માતા પિતા છે એમ રહીને આપણે એમની સેવા કરવી જોઈએ. અને ચલો ભગવાનની કૃપાથી ભગવાનની ભક્તિ કરતા હતા, તો ભગવાને એ બધો શ્રેય બી અમને એન્ડિંગમાં આપ્યો. કે એન્ડિંગમાં મારા વાઈફને હું જતા એમની પાસે, અમે લોકોએ સવારના જ્યુસ પીવડાવ્યા. ગૌર પૂર્ણિમાના બીજા દિવસે ગૌર પૂર્ણિમાના મેં એમને દર્શન કરાવ્યા. અભિષેક હાજી થયો તો ત્યાં એમના મેં એમને દર્શન કરાવ્યા, કારણ કે હું ત્યાં જ હતો ગૌર પૂર્ણિમાના, એટલે હોળીના દિવસે, ગૌર પૂર્ણિમાના દિવસે. પછી એમને દર્શન કરાવ્યા, અને બીજા દિવસે એમની થોડી તબિયત વધારે ખરાબ થઈ, અને સવારના પછી એમને શરીર છોડ્યું. તો એ વખતે બી અમે ભગવાનના ડૉક્ટરને કીધું હતું કે શરીર છોડો ત્યારે અમને તમે પ્રાર્થના કરવા માટે આપજો. તો સવારના 5 વાગીને 10 મિનિટનો ટાઈમ હતો. તો હું મારો શાળા આખી રાત રોકાયા હતા હોસ્પિટલમાં. અમે સવારના ગયા, ત્યાં એમને ગંગાજળ પીવડાવ્યું, પ્રયાગનું પાણી પીવડાવ્યું, પ્લસ તુલસી પત્ર પીવડાવ્યું. અને ગંગાજળ તો મેં શરૂઆત કરી દીધી હતી એમને પીવડાવવાની માટે. તો આ કેટલી શુદ્ધિ છે આ વસ્તુની. પ્લસ પ્રભુપાદજીનું જે પ્રભુપાદજી ચેન્ટિંગ કરે છે એ એમને અમે સંભળાવતા હતા, દરેક પ્રકારના કીર્તન એમને સંભળાવતા હતા ત્યાં. તો આ બધી વસ્તુથી આપણી શુદ્ધિ થાય, અને શુદ્ધિ થયા પછી ભગવાન પોતાના બોલમાં આપણને બોલાવે. પછી ભગવાન આપણી મુક્તિ નિશ્ચિત કરે કે નહીં, ભલે આને થોડોક સમય કષ્ટીમાં કાઢ્યો, પરંતુ આની પાછળ ભજન થઈ રહ્યું છે, કીર્તન થઈ રહ્યું છે, નામ જપ થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુઓ જુઓ ભગવાન, અને એ જોયા પછી ભગવાન એના મુક્તિની માટેનો એનો જે રસ્તો હોય એ સરળ કરે, એ રસ્તો સરળ કરે. અને જેવી રીતે કે મેં ગયા વખતે બી કીધું હતું કે એમની યાત્રા ચાલતી હોય 354 દિવસ, તો આજે પણ એમની યાત્રા ચાલતી હશે, કારણ કે હમણાં માર્ચ મહિનાની 16 તારીખે જ એક્સપાયર થયા હતા. તો એમની પણ યાત્રા ચાલતી હશે. તો મારા કર્યા પછી બી હું ભગવાનની પાસે એ જ પ્રાર્થના કરું છું કે એમને મુક્તિ પ્રદાન થાય, એમની યાત્રા સારી રહે, એમને તમારી ભક્તિ પ્રદાન થાય, એમને મુક્તિ પ્રદાન થાય. તો આ પ્રાર્થના હજુ બી ચાલી રહી છે. તો આ બધી વસ્તુઓ ભગવાન પણ જોવે છે કે કોઈ વ્યક્તિની માટે આટલું પ્રાર્થના કરી રહ્યું છે, કીર્તન કરી રહ્યું છે. અને પ્રાર્થનાની ગતિ બધાથી, મનની ગતિ કરતાં પણ પ્રાર્થનાની ગતિ એકદમ વેગવાન હોય છે, કે એ જલ્દી ભગવાનની પાસે પહોંચે છે. તો ભગવાનની પાસે આપણે આજે સારો દિવસ છે, આજે આપણે પ્રાર્થના કરી, કીર્તન કર્યું, આજે લેક્ચર કર્યું. તો ભગવાનની પાસે આજે આપણે એ જ પ્રાર્થના કરી કે જયરામ દાદાને પણ સારી ગતિ પ્રદાન થાય. એ પણ આ બધી વસ્તુઓ હમણાં સાંભળી રહ્યા છે, એમની પણ આગળની વિધિ 12 તારીખે આવશે. તો ભગવાનની પાસે અમે લોકો બી આજે અમારા 2 ભાઈનું નિર્જનાથ છે. તો ભગવાનની પાસે, રાધારાસ બિહારીની પાસે, ગૌરનીતાએ, સીતારામ લક્ષ્મણ પાસે, પ્રભુપાદ પાસે, ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરી અમે લોકો કે એમને સારી ગતિ પ્રદાન થાય, એમનો સારો આશીર્વાદ એમનો બધાની પદે, અને એમને ઉચ્ચ લોકની પ્રાપ્તિ થાય, અને ભગવાનની ભક્તિ એમને મળે. ભલે કોઈ પણ લોકમાં પ્રાપ્તિ થાય, કોઈ પણ લોકની પ્રાપ્તિ થાય, પરંતુ ભગવાનની પાસે ભગવાનની ભક્તિ માંગવાની,
કે ભલે હું કોઈ પણ લોકમાં રહું ભગવાન, પરંતુ ત્યાં હું તમારી ભક્તિ કરી શકું. તમારી ભક્તિમાં દરેક વસ્તુ છે. તો ભગવાનની પાસે એ જ પ્રાર્થના કરી કે એમને ભક્તિ મળે, સારો એમનો રસ્તો એમની યાત્રા થાય 10-12 દિવસ પછી અને એમને મુક્તિ પ્રદાન થાય. એવી આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરી. બોલવા જેવું તો લાગે ના એટલે તો મેં આ છેડા જાય ને પછી ડિસ્ટર્બ નહીં કરે. ના જો મારું જે બોલવાનું હતું મેં કમ્પ્લીટ કર્યું. વધારે મોકો આપો. ના, ના, તું બી બે ના. શબ્દ બોલ એમ. કે તું બી થોડી પ્રેક્ટિસ કર, કારણ કે હું તો વૃંદાવન જતો રહીશ પછી તારે જ લોકોને સંભાળવાનું છે. આ એમ્પાયર તારે જ સંભાળવાનું છે પછી. એટલે કહેવાય ને કે ઉત્તરાધિકારી કોઈને કોઈ એક નિમિત્ત હોવું જોઈએ. હા હા, શોભાબેન પણ જો કેવી ભક્તિમાં હતા અને એમણે પણ ન્યાજ છેડવી છોડ્યું. સાસ ને એમ. અને કહેવાય ને કે ત્રિસપ્તભી પિતા પુત્ર, કે માણસ અગર એક ભગવાન આપણા પરિવારમાં કોઈ એક પણ ભક્ત થઈ જાય કે જે ભગવાન કૃષ્ણની ભક્તિ કરતો હોય તો એના પિતાની 7 પેઢી, એની આવનાર 7 પેઢી અને એની હમણાંની રિસેન્ટલી 7 પેઢી, આમ 21 પેઢીના એ ભક્ત તારી જશે. 21 પેઢી તરી જાય છે અગર જો આપણે ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હોય એમ. કારણ કે નરસિંહ ભગવાન પ્રાગટ્ય થયા અને હિરણ્યકશ્યપને ફાડી દીધો ભગવાને. કહેવાય છે કે ઓપરેશન ઇઝ સક્સેસફુલ પણ પેશન્ટ ઇઝ ડેડ, કે પેશન્ટ મરી ગયો પણ ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું, ફરાર મહારાજના બચાવી દીધા ભગવાને. તો ભગવાન પ્રહલાદ મહારાજ પહેલા જ પૂછે છે કે મારા પિતાનું શું? તો કહે છે તારા પિતા તો મારા પાર્ષદ જ હતા, એ મારા જય વિજય જ હતા, એમને તો મેં ક્યારના મારા લોકની પ્રાપ્તિ, મારા ધામની પ્રાપ્તિ મેં કરાવી દીધી છે. આ છે. તો ભગવાન ધ્રુવ મહારાજ બી ભગવાનના ભક્ત હતા, પ્રહલાદ મહારાજ બી ભગવાનના ભક્ત હતા. આજથી 100-200 વર્ષ પહેલાંનું આપણે ઉદાહરણ લઈ લઈએ કે સંત નરસિંહ મહેતા, સંત મીરાબાઈ, સંત નામદેવ, સંત તુકારામ, આ લોકોએ બધાએ શું કર્યું? આ લોકોએ બધાએ ભગવાનની ભક્તિ કરી. સંસારમાં હતા પરંતુ સંસારમાં રહીને પણ ભગવાનની ભક્તિ કરી અને ભગવાનની પ્રાપ્તિ કરી. તો કંઈ વધારે મોટું ઉદાહરણ નથી. આ 100 વર્ષ પહેલાંના જ બધા ઉદાહરણો છે. તો આપણે પણ ભગવાનની ભક્તિ કરીશું તો ઓટોમેટિકલી ભગવાન જશે. એમની પર શરણાગત થઈ જશું તો બધું ઓટોમેટિકલી બધું જશે. જે તે નવા એકાદશીનું તો ઘણું મહત્વ બતાવી દીધું. હવે જે આધ્યાત્મિક રીતે નથી માનતા, જેને ઇન્ટરેસ્ટ નથી રહેતો ભગવાન બિગાડવાના આમાં એમાં, આમાં સાયન્સ વિજ્ઞાને બી કીધું છે, સાયન્સે બી કીધું છે કે જે તમે એકાદશી કરો છો તો કેન્સર જેવો મહારોગ તમને થતો નથી. હા. બરાબર. પોતે પેપરમાં બી આવ્યું હતું, સ્વામિનારાયણવાળા અને બધા રિસર્ચ કર્યા આના પર એકાદશી પર. પછી એકાદશી કરે છે ને એને કેન્સર જેવો રોગ નહીં થાય. તો આપણે એટલે માટે બી કરવો જોઈએ કેમ કે અમુક આપણે તંબાકુ બસતા હોય, કોઈ ખાય છે બધું, નહીં ખાતા એને બી થઈ જાય છે. તો એના લીધે આપણે એકાદશીનો તો આના માટે બી કરવો જોઈએ કે આપણે કેન્સર જેવો, કેમ કે કેન્સર જેના થાય છે એ ભાઈ જે વાત કરી કે મારા મામાના છોકરાને બી થઈ ગયું, છોકરો બોલો, યંગ છોકરો 40 વર્ષ મારી જ ઉંમરનો. નાના બચ્ચા છે, નાના બચ્ચા. માઉથ કેન્સર થયું ને અમે બધા ટેન્શનમાં આવી ગયું. જીભનું કેન્સર હતું. મરતો જ રહી ગયો. કેમ કે એના શરૂઆતમાં એને આયુર્વેદિકમાં નાખી દીધો તો આયુર્વેદિકમાં એની હાલત બહુ ખરાબ થઈ ગઈ. કેમ કે ત્રીજું સ્ટેજ આવી ગયું હતું. બીજું કે ત્રીજું સ્ટેજ આવી ગયું. પછી કિરણ હોસ્પિટલમાં સુરતમાં અમે ઓપરેશન કરાવ્યું. ભગવાનની દયાથી અમે બધા એકાદશી હતી, એનું ઓપરેશન બી એકાદશી દિવસે. બરાબર, એકાદશીના દિવસે જ ઓપરેશન થયું. અને મેં મારા કાકાના મંદિરમાંથી ફોન કરતો કે આજે જ ઓપરેશન ચાલુ, તો ઓપરેશન ચાલી ગયું. તો મેં પાછો ભગવાનની પાસે ગયો, એકાદશીના દિવસે મંદિરમાં જતો અને પાછી મેં પ્રે કર્યો કે ભગવાન એમનું ઓપરેશન સારી રીતે થઈ જાય. સારી રીતે થઈ ગયું ને હમણાં હારે તો ફરે તો એકદમ આમાં પણ જોઈએ તો લાગે નહીં કે ઓપરેશન થયું. એટલે મીન્સ એકાદશીનું આ બી એક મહત્વ છે. અને કહેવાય છે ને કે સ્વામિનારાયણવાળા લોકો રિસર્ચ બહુ કરે છે. તેમણે વચ્ચે રિસર્ચ કર્યું હતું અમેરિકામાં કે 20 જણા કોમામાં હતા. 20 જણા કોમામાં. ત્યાં એ લોકોએ સતત ગાયત્રી મંત્ર જે હતું ને એ ચાલુ રાખ્યું, ગાયત્રી મંત્ર. તો કાંઈ 15 કે 20 દિવસમાં 18 લોકો જાગી. બોલો, 20 માંથી 18 લોકો જાગી ગયા. 2 જણા આ મંત્રમાં કેટલી શક્તિ છે એમ. એટલે કહેવાય છે કે 5 વસ્તુ, 5 ગના પકડી રાખવા. તો જેમ ભાઈ કીધું ગંગાનું પાણી, એક ગૌમૂત્ર, એક ગીતા, એક ગોરુમૂત્ર અને ગાય. તો આ 5 વસ્તુ આપણે પકડીને રાખીએ ને તો આપણો ઉદ્ધાર થાય. આ તો આપણે હમણાં આપણે આવું બધું માનતા નહીં કે આ બાકી મંત્રમાં નામમાં બહુ શક્તિ છે. આથી મોટું ઉદાહરણ તમને આપણે કલયુગનું કયું આપવું. 20 કોમામાંથી 18 જણ જાગી ગયા એટલે ગાયત્રીમાં કેટલો પાવર. જેસલમેર તો બોલી ગયા ને કે છેલ્લી વેળાએ થોડી જાણી મને ગાયત્રી સંભળાવો. મારો અંત સમય ત્યારે મને ગાયત્રી સંભળાવો.
આપણે જે હમણાં ભાઈ લોકો બી બધી વિધિ કરે છે, તમે પૂછ્યું હતું કે સર અમુક વસ્તુ આપણે કરીએ તો એનું પાઠક તો લાગે ને, એ પાઠક ઉતારવું કઈ રીતે તો કે એમાં ગાયત્રીની એક માળા કરવી પડે, એ પાઠક ગાયત્રી એટલી પવિત્ર એવી રીતે. તો કળિયુગમાં તો મીન્સ કહેવાય છે ને, સો નરસિંહ મહેતા મીરાબાઈ તો ઘણો પાછળ થઈ ગયા. હમણાં બી કલિકાલમાં બી બહુ ચમત્કાર થાય છે. આ તો ગુજરાત સાઈડ તમે હમણાં જશો વડોદરામાં હમણાંની જ કથા છે, કુંભારની કથા છે, કુંભારના ઘરની કથા. કુંભાર અને એની પત્ની બે પતિ જ હતા, તો એમને સંતાન નહોતું થતું. કુંભાર થોડો ધાર્મિક પરિસ્થિતિમાં તો એને કીધું ભગવાન આપણને નહીં આપી રહ્યા, તો ભગવાન એવું ચાહે છે કે આપણી બંને પતિ સેવા કરીને ભગવાનના માર્ગમાં આગળ જતા રહીએ. એને એવી સમજાવી અને પછી મટી લેવા, કુંભારનું કામ મટીનું હોય, એ મટી ખોદવા જતો રહ્યો. તો ખેતરમાં જાય છે, મટી ખોદે છે, તો એ લોકો કેવું હોય હતા કે એ લોકો સારી મટી જોઈએ, માટલું એવું બનાવવાનું. ખોદતો ગયો તો એને એટલું ખોદી નાખ્યું કે 20 કિલોમીટર જતો રહ્યો, 20 ફૂટ અંદર જતો રહ્યો. એના ભાન જ નહીં રહ્યું એમાં. તો સંજોગ અનુસાર શું થયું, મટ્ટી બધી ખસી અને એના પર પડી અને મટ્ટીમાં દબાઈ ગયો. તો બધાને જાણ થઈ આજુબાજુ ગામમાં, ત્યારે જે ભક્ત હતા કુંભાર ભક્ત એ તો જસાઈ ગયા છે. હવે આટલા બધા અંદર 20 ફૂટ કોણ જાય? એમની જે ધર્મપત્ની હતી એટલો કીધું, તે તો રડવા લાગી, આ કરવા લાગી. પછી એ લોકો ત્યાં સમાધિ બનાવી દીધી. તો 6 મહિના આ વસ્તુ 12મું કરે છે, બધું કરે, 6 મહિના થઈ ગયું. એની પત્નીના રાતે સપનું આવે કે હું શું જાગી રહ્યો છું એની પત્ની. આ વડોદરાની જ કથા છે, હમણાં મોરારી બાપુની કથામાં મેં સાંભળેલું, બાપુની કથામાં કીધું કે હું તમને કહીશ. અને એ ઘરે મળીને બી આવ્યા બાપુના સંતાનો, એ તો ગુજરી ગયા છે, એમના સંતાનો મળીને. તો એ તો પછી ત્યાંના પૂજારી બધાને બોલાવે છે કે આવી તમને સપનું આવ્યું કે મારા પતિ હજુ બી જીવતા છે. બધાને લાગ્યું ના, 6 મહિના થઈ ગયા છે. પેલા પંડિતે કીધું કે ખોદાઈને જોઈ લો ને, ખોદવામાં શું જાય છે, એની શ્રદ્ધા છે, એને સપનું આવ્યું છે, એ ત્યાં ખોદાવડાવે છે ને. જેમ બધા કારીગરો નીચે ઉતરે છે ને, થોડા નજીક પૂછે છે ને, તો ત્યાંથી અવાજ આવે છે, રાધા કૃષ્ણ અંદરથી રાધા કૃષ્ણ. બધા લોકો ખોદતા અંદર પૂછે તો ઓર ખોદે છે ને, તો બધા જાય છે પછી આસ્તે ખોદવા માંગે છે. સિંગલાલ શરીરના વાલા લે રાજા એ જોવો છે ને, તે રાધા કૃષ્ણ ચાલુ જ છે, ભજન ચાલે છે. બોલો. અને પછી એને જેમ જેમ બહાર કાઢે છે, તો એ પછી ભાનમાં આવે છે. મારા દિવસે તમે 6 મહિના તમે 6 મહિનાની અને કહે છે ને તમે રાધા કૃષ્ણનું મંદિર ચાલે છે, તમે આટલા પછી એમને સ્નાન બિન કરાવો પૂછે છે મહારાજ. ત્યારે એ કહે છે હું તો અંદર જતો તો મને નામ સમાધિ લાગી, નામની સમાધિ બાબત. તમે અંદર હતા આટલું બધું કે અંધકારમાં તમે રહ્યા કેવી રીતે? હું રાધા કિશન નામમાં એવો હતો ને કે નામની જ્યોતિથી મને કે બધું દેખાતું. આ કલિયુગની જ કથા બોલો હમણાં. પછી આપણે કહીએ રામ વ્યાતાજી એ નામમાં એટલું છે ને, તે નિરંતર રાધે કૃષ્ણ. અને આજે બી એમની ત્યાં સમાધિ બતાવે છે ને, એમના સંતાન હજુ બી છે. બોલો. તો કલિકાલમાં હજુ પરમાત્માના નામથી વિશે શું છે? એટલે કહેવાય ને કે આપણે જેટલું પરમાત્માનું નામનું જે કરીશું, બાકી દુઃખ સુખ આવવાના જ છે. ગીતામાં બી ભગવાને કીધું છે કે તો ઋતુની ભાતી છે. દુઃખાલય સુખ આવજો, જેવી રીતે આપણે ભગવાનના રામના લગ્ન થયા, હવે 4 ભાઈના લગ્ન થયા, એટલું સુખ આવી ગયું કે પૂછો મત, તો તરત પાછું દુઃખની એડિયા થઈ સીધું વનવાસ આવી ગયું. એવી રીતે આપણા જીવનમાં બી દુઃખ સુખ તો ચાલ્યા જ કરવાનું છે. તો બસ આપણો ધ્યેય જોવો જોઈએ કે પરમાત્માનું નામ આપણે કેવી રીતે લઈએ અને કેવી રીતે આપણે આપણા ઘરના આપણા બચ્ચાઓને કેવી રીતે આપણે પ્રેરિત કરીએ, એ બહુ મહત્વનું. બાકી આ જન્મવાના છે, મરણવાના જ છે, અને આવન જાવનનો ફેરો તો ચાલુ જ રહેવાનો. પણ કૂતરા બિલાડા બધા 84 યોનીમાં બધા જ જીવ છે ને મરે. આપણે ખાસ કેમ કે આપણા પરમાત્માએ બુદ્ધિ આપી છે અને આપણે ઓળખી શકીએ છીએ કે આપણો જન્મ સાથી માટે થયો છે, જે રીતે બનાવી કે જોઈએ માટે. આપણે આત્મા શુદ્ધ તો કરવું પડશે ને, એમનું ચિંતન તો કરવું જ પડશે, તો ખબર પડશે. બાકી આ કૂતરા બેને આપણે ખાધું પીધું શો કરે મરી ગયા તો હું બધું પાછું 84માં ભરવાનું થશે. એની કરતા અને આપણને તો કેટલું ગુરુ માલિક આપણા રહી છે, આપણા મા બાપ બતાવે છે, ગુરુ માલિક છે, સંતો છે. અને તમે ચોપડો ખાલી જોયો, સંતો બોલી થાકી ગયા કે નામ લો નામ લો નામ લો. પણ આપણે એવા મુહૂર્તના જતા માયામાં ફસાયા, આપણે બહાર નીકળી જ નથી.
એ રીતે તમે જો કારીગર લાઈન આપો તો વળી પાછી ભૂલીને વળી પાછી બીજી લાઈન પર ચડી બીજી લાઈનમાં ચડી હા. જાય એ રીતે જાય. તો કેવું લાગે? આના માણસને હારી લાગે. એવા માણસો તો એવડા એના સંઘ બગાડ- મેઇન ચીજ સંઘ સર કે જેવો આપણો સંઘ હશે એવો આપણો રંગ ચડશે રક્ષા છે. એટલે તો સારા લોકોનો સંઘ હશે આપણે ભક્તોનો સંઘ હશે એટલે તમે કહેવાય કે ભગવાન પાસે શું માંગવું માણસ સાથે? માંગવું તો એ માંગવાનું કે પ્રભુ તને જે સંત ગમતો હોય તને જે અતિ પ્રિય હોય એની આરે મને મુલાકાત કરાય. જેવી રીતે કોઈ સંત આવે જેવી રીતે પ્રેમાનંદ મહારાજ છે હવે મને જેવી રીતે આપણે ઈશ્વરના બધા દીક્ષિત ભક્તો લોકો છે જો એવાનો સંગ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. એ મીરાબાઈનો જે સંગ હવે જેવી રીતે રોહિત તો ચમાર હતા એમને દીક્ષા લીધી ને એમની પાસે ત્યાં જાતિપાતિ તો રહે જ ને અને આ લાઈનમાં જાતિપાતિનો કોઈ ભેદભાવ રહેતો જ નથી. એવી રીતે ભગવાનને આપણે એવી પ્રાર્થના કરવાની કે પ્રભુ તને જે પ્રિય હોય એના તું મને મળે તો આપે આપ આપણે જેની સંગતમાં જશું તો આપણે આપણું ભજન કરતા છીએ. હા હા વાંધો નહીં. હા હા વાંધો નહીં. તમે ગરુડ પુરાણ આ ગરુડ પુરાણનું લેક્ચર તમે મોકલાવ્યું છે તમને લોકો મોકલાવ્યું છે લેક્ચરમાં એ આપણે ઓલું હોય ને યુટ્યુબ કે ઓલું આ ટીમમાં આજે ગરુડ પુરાણ લઈ લઈએ. એમાં આપણે ના, લઈ લો. આજે એકાદશી આજે એકાદશી છે માં લઈ અરે અરે તો લે પછી લઈ આજે એકાદશી હાલો ચલો લઈ લે. પૈસા ભાગ લઈ લે. અરે બસ આપણે અરે આપણે એક જ ના, આપણે પૈસા માટે નહીં. અરે ઓલા નાના ના પી આલે ભાગ સીધા લઈ લે. લઈ લે. લે લે. તું લઈ લે. બાપુને કહો. સીધા તો લઈ લે. દીદી, આ તો તમે ભાવથી આપ્યા એ અને આ બધી વસ્તુનો પૈસા અમે લોકો તો કોઈ વસ્તુનો સ્વીકાર નથી કરતા અમે લોકો આવીશું તો પ્રાર્થના કીર્તનની માટે આજે આ પરિવારમાં તો અમે લોકો કેટલી વખત પ્રાર્થના કીર્તન કર્યું છે સ્નેહાનું બી જાણશે સલિકાકાનું બી જાણશે પરિવારમાં આવતા રહેશે પણ એક તમને ગોડ ગીત તો ખરી છે કે અત્યારે આવા સમયમાં તમને એવી આવવા માટે તમે બધું નિમિત્ત બનાવ્યા વાસ્તવમાં હા એ જ ને અને કે અનિયમિત બન્યા સાથે અરે બધું કરી અને રહ્યા આજ વાત આપણે બપોરે બેબાએ કરી કે ચલો કઈ પરમાત્મા આપણા ગુરુ માલિકના આશીર્વાદ હશે કે મીન્સ આવા પ્રસંગે જઈને આપણે બેસીને કંઈ બે શબ્દ બોલી રહ્યા ભલે વધારે તો નહીં આવવા તો તમે જે 5 વાર સંભળાય તો એ અમારું જીવન સાર્થક થઈ છે એક પ્રકારની પ્રચાર જ છે આપણો હા. પ્રચાર જ કરી રહ્યા છે એટલે આપણે કોઈ કોનું સાંભળાય કોઈ કોનું નહીં સાંભળે એની પાસે સમય નથી બેસવાનો. એકાદશી ને આજે પણ એ કરી છે આજે. હા આજે કાલ ઊંઘી છે ને? હા હા કાલ કાલ. હા કાલે હવાનો ઉપવાસ છોડવાનો ટાઈમ છે કાલે હવાનો ઉપવાસ છોડવાનો ટાઈમ છે હા હા વાંધો નહીં કાકી અરે અરે કાંઈ નહીં એવું કાંઈ નથી એવું કાંઈ નથી. અમે પૈસાની માટે નથી કરી પણ પૈસા નથી એક ભાવ છે આપણે પ્રચારની માટે કરી છે આજે એકાદશી છે આ કરશે વાંધો નહીં. આજે એકાદશી છે ને હા 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 વાંધો નહીં આપણે સ્નેહા ભગવદ્ ગીતા જોઈતી હોય તો મારું અકાઉન્ટ છે ત્યાં તમને લાસ્ટ દિવસે કોઈને વિતરણ કર્યું હોય તો એમના નામથી તમે વિતરણ કરો તો એ વિતરણ થશે ને તો જે વ્યક્તિને આપણે વિતરણ કરશું અને જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચશે તો એનું પુણ્ય આપણા દાદા એટલે એમની મુક્તિ થશે એમ તો આના જ્ઞાન દાન કહેવાય કે ગીતાનું દાન બધાથી શ્રેષ્ઠ દાન છે કોઈ કારણ કે આપણે ધાર્મિક ગ્રંથ ભગવદ્ ગીતા છે જેવી રીતે કે મુસલમાન લોકોનું કુરાન ક્રિશ્ચન લોકોનો બાઇબલ તો એવી રીતે આપણા લોકોને પૂછશું ને કે આપણો ધર્મગ્રંથ કયો છે તો કોઈ કે રામાયણ કોઈ કે મહાભારત નહીં પરંતુ આપણો ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા છે જે આપણા લોકોને ખબર જ નથી એટલે આપણા હિન્દુ લોકોમાં આપણો ધર્મગ્રંથ એટલે ભગવદ્ ગીતા તો લેવી જ જોઈએ કરવાની એમ તો સંકલ્પ લઈને તમે બ્રાહ્મણ આવશે એ દિવસે સંકલ્પ લઈને તમે તમારા જે લાગે કે નહીં આના મારે આપવા જે વિષય ભગવદ્ ગીતા એને તમે તમારા આપો લેંગ્વેજમાં ગુજરાતીમાં મરાઠીમાં જો કોઈને હિન્દીમાં જોઈએ તો હિન્દીમાં ગુજરાતી જ આપણે લાગશે તો એક બાને એક વિતરણ કરી દો તો એક જ્ઞાન દાન થઈ જાય ભગવદ્ ગીતાનું દાન થઈ જાય તો એ આ બધું કરી રહ્યા છે આપણે એટલી મુક્તિની માટે કરી રહ્યા છે એમ કારણ કે તમે અન્નદાન બી કરશો હવે તમે અન્નદાન બહાર કરશો બરાબર હું તમને ડિફરન્સ બતાવું બહારનો અન્નદાનનો અને આપણા મંદિરમાં અન્નદાનનો હવે તમે મંદિરમાં બહારનો ચલો પેલા બહારનું કહું બહાર તમે અન્નદાન કરો બરાબર હવે તમે કોઈને બી XYZ હવે તમે સમજો વડાપાવ બી લીધું ત્યાં તો કાંઈ બીજું અનાજની સામગ્રી બી લીધી આ ઈ લઈને તમે કોને આપી દેશો ગરીબ લોકોને આપી દેશો બરાબર છે એ તમે ગરીબ લોકોને આપી દીધું આનો મતલબ કે તમે કર્મબંધન નવું બનાવ્યું તમારું કેમ
કારણ કે એ તમે કાંઈ ભગવાનનો ભોગ બી નથી લગાડ્યો કે ભગવાનને અર્પિત બી નથી કર્યું અને તમે ડાયરેક્ટ અનાજી તમે સામેવાળાને આપી દીધું. હવે સામેવાળો જ્યાં સુધી કેપેબલ નહીં થાય અને તમે એ પરિસ્થિતિમાં નહીં આવો, જ્યાં સુધી તમને દાન નહીં કરે ત્યાં સુધી આ કર્મ બંધન લાગી જશે તમારા વચમાં નહીં એની વચમાં. એ જ વસ્તુ આપણે અગર મંદિરમાં દાન કરી, મંદિરમાં જે બી અનાજ બને છે એ ભગવાનને પેલા ભોગ લાગે છે એટલે એ કર્મ બંધનમાંથી પછી છૂટી જાય છે. એટલે મંદિરમાં તમે દાન આપ્યું, જે બી જમવાનું બન્યું ભગવાનને ભોગ લાગ્યો, ભોગ લાગીને પ્રસાદ બનીને પછી બહાર આવે છે. તો પ્રસાદ બનીને બહાર આવે છે એટલે જે માણસે અન્નદાન કર્યું ઈ, જે માણસ એનું વિતરણ કરી રહ્યો છે ઈ, અને જે માણસ લઈ રહ્યા છે ઈ, આ ત્રણેયની મુક્તિ થઈ જાય, આ ત્રણેયનું લિબરેશન થઈ જાય. પછી એમાં કોઈ કર્મ બંધન આવતું નથી. આ અકર્મમાં આવે. ભગવાનને જેટલું આપણે અર્પિત કરીને કરશું ને એ અકર્મમાં આવશે, એમાં કોઈ કર્મ બંધન લાગશે નહીં. તો આ મહત્વ છે અન્નદાન. એમ આ ગાયને આપણે ઘાસ ચારો ખરાવી દઈએ તો એ ડાયરેક્ટ સેવા થઈ ગઈ ભગવાનની. એમ તો આ વસ્તુ છે. તો આ મહત્વ છે દાનનું પણ. એમ એટલે યોગ્ય ભાવની વાત કરી તો ભાવના મેં 3 સૂત્ર તમને કહી દઉં છું. તમારે બી કહેવાના, તમારા જે ફેમિલી મેમ્બર્સ સર્વિસ આપણા જે મિત્ર એ લોકોને બી કહી દઉં. તો પહેલું જે ભાવનું છે, આપણે જે પાણી પીએ ને એવું સમજવાનું કે નોર્મલ પાણી એ ગંગાનું જળ છે. આપણા સંકલ્પથી આપણા ભાવથી ગંગાને ત્યાં અવતરવું પડશે અને ગંગાનું પાણી થઈ જશે. કેમ કે આપણે મુંબઈ જેવી સિટીમાં રહીએ છીએ, નદી કોઈ નજીક આજુમાં સ નહીં, પીએમસીનું પાણી પીએ છીએ પવઈનું. તો આપણે ભાવ એવો રાખવાનો કે એ ગંગાજી છે. અને બીજો ભાવ, જ્યારે આપણે જમીએ ને, જમીએ તો આપણે મહેનતથી કમાઈને જ આપણે જમીએ છીએ, પણ ભાવ એવો રાખવાનો કે આપણે ભિક્ષા ભાવે માંગીને લાવીને ખાધું. તો એ અન્ન બી છે ને ભિક્ષાથી લાવેલું અન્નનું ફળ આપણને પ્રાપ્ત થયું. અને તે શું જ્યારે આપણે સૂઈએ ને ત્યારે સૂઈએ છે એમ નહીં, જાણે આપણે સમાધિ કરતા એ ભાવ રાખો. અમુક પ્રમાણે રાત્રે હવે આપણે મોબાઈલ જોઈ લીધો, બધું ટીવી જોઈ લીધું, બધું અને સૂતા અમુક વાર આપણે હોય તો બી ઊંઘ ના આવે. પછી એ ટાઈમ કહ્યું તો પરમાત્માનું નામ લો, પાછળ ચિંતન કરતા કરતા શું જાવતી તમારી નિદ્રા બી સમાધિમાં ગણે. તો આ 3 ભાવ બી આપણે રાખીએ ને તો આપણે કંઈ સાદું બનવાની જરૂરત નથી, વૈરાગ બનવાની જરૂરત નહીં, એ જ આપણામાં ઉતરી આવે. આવી મેં લેક્ચરમાં મોરારી બાપુના લેક્ચરમાં જ સાંભળ્યું કે આટલું તમે કરશો તો બી મેળો પાડો. હવે સ્નાનનું કીધું ભાઈએ, તો સ્નાન આપણે સવારના કરીએ તો જે બ્રાહ્મણ લોકો હોય છે ને એ મંત્રોનું ઉચ્ચારણ કરે છે. ગંગે છે, યમુને છે, ગોદાવરી, નર્મદા, સિંધુ, કાવેરી, સ્નાનાતમ પ્રતિગૃહ્યતામ. એટલે આ બધી નદીઓનું આહવાન કર્યું. પરંતુ સમજો આપણને શ્લોક ન બી આવડતા હોય તો હું ગંગે નમઃ કરીને બી આપણે ગંગા માતાના પ્રાર્થના કરી તો એ ગંગાના એ જે સ્નાન આપણે કરી રહ્યા છે એ પાણીમાં ગંગા નદીનું અવતરણ થઈ જાય. અને કહેવાય છે ને કે સ્નાન કરતી વખતે પણ સ્નાન કરવાની પણ એક વિધિ હોય છે. તો સ્નાન કરતી વખતે પાણી ડાયરેક્ટ લઈને આપણે માથા પર ન નાખવાનું હોય. સ્નાન કરતી વખતે પાણી પહેલાં આપણા ચણા અરવિંદમાં, પછી આપણે ગંગામાં, પછી આપણે ઉપરથી શરૂઆત કરવાની નાહવાની. આજે આપણે જોયું છે કે ઠંડીની સિઝનમાં કે ગરમીની સિઝનમાં આપણે ઠંડા પાણી, હમણાં ગરમીની સિઝન ચાલતી હોય અને પાણી ઠંડુ હોય તો આપણે ગરમ પાણીમાં નાખીએ, ઠંડા પાણીમાં નાખીએ. તો જેવું આપણે ઠંડા પાણી માથામાં નાખીને તો આપણી માથામાં અનેક પ્રકારની નાની નસ હોય છે. તો એ નસ ડાયરેક્ટ ડેમેજ થાય છે ડાયરેક્ટ ઠંડુ પાણી અગર માથામાં નાખી દો. અને એનાથી જ પછી લોકોના હાર્ટ એટેક પણ આવે છે અને અધર ડિસીઝ પણ થાય છે, બ્રેન હેમરેજ જેવું થઈ ગયું. તો આ સ્નાન કરવાની વિધિ છે. તો ઇવન સ્નાન જે કાંઈ ભગવાનનું નામ નથી લેતા ને આમ જ સ્નાન કરે છે એ પશુ પક્ષી લોકો સ્નાન કરે છે. પરંતુ આપણે સ્નાન કરવા બેઠીએ ને તો આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. જેવી રીતે કે હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ મહામંત્ર કોમન છે, તમે ટોયલેટ બી કરતા હોય ને તો ત્યાં પણ આ તમે લઈ શકો. અને તમે સ્નાન બી કરતા હોય ને તો બી આપણે ભગવાનનું નામ લઈ શકીએ. અને ભગવાનનું નામ લઈને જ આપણે સ્નાન કરવું જોઈએ. જેવી રીતે કે ઊભી નાવા બેઠું હતું ને તો હરે કૃષ્ણ મારો મંત્ર ચાલતો જ હોય છે, એમ ભગવાનનું નામ જપ ચાલતું જ હોય છે ત્યાં. તો ભગવાનનું નામ જપ કરીને જ આપણે સ્નાન કરવું જોઈએ. અને ઢોરો હોય ને પશુ પક્ષી હોય એમાં કાંઈ એમાં વાછા પણ નથી, એમાં નોલેજ નથી, એટલે એને આપણે આમ જ નવડાવી નાખી. તો અગર આપણે આમ જ નાતા હોય ને તો એ આપણે પશુ સમાન સ્નાન કરી રહ્યા છે એમ. એટલે સ્નાન કરવા બેઠી ને તો આ બધી પવિત્ર નદીનું સ્મરણ કરી લેવાનું અને ભગવાનનું નામ જપ કરતાં કરતાં આપણે સ્નાન કરવાનું. બીજું કે રાત્રે સૂતી વખતે બી કીધું તો રાત્રે અમે લોકો પણ સૂઈ ના તો અમે લોકો અમારું જે આ લેક્ચર કરી રહ્યા છે એ લેક્ચર અમે સાંભળતા સૂઈ જાય. હવે એ ક્યારે લેક્ચર બંધ થઈ જાય, ક્યારે અમે લોકો સૂઈ જાય ખબર પડતી નથી. એનો મતલબ કે રાત્રે અમે લોકો ભાગવતમ સૂતા સાંભળતા સૂઈ ગયા તો અમારું કોન્શિયસમાં ભાગવતમ છે, અમારી આત્મા એનો ખોરાક ધારણ કરી રહ્યું છે. જેવી રીતે કે અનાજ હોય તો અનાજથી આપણું પેટ સંતોષાય, પરંતુ આ મંત્ર જપ છે, ભગવાનનું સ્મરણ છે,
ભગવાનનું લેક્ચર સાંભળવું છે, વાંચવું છે, આ આપણો આત્માનો ખોરાક છે. તો આત્માના ખોરાકની માટે આપણે કાંઈ કરતા જ નથી. તો આપણા આત્માના ખોરાકની માટે કાંઈ ને કાંઈ આપણે કરવું જોઈએ. તો એની માટે આ બધી વસ્તુઓ છે. એટલે આપણે કથા સાંભળી જોઈએ છે. કેટલા સારા યુટ્યુબ પર હમણાં તો મોબાઈલમાં કેટલી બધી વસ્તુઓ સારી છે. તમે એક થોડું સ્કોન નાખો તો બધું સ્કોન ડિટેલ આવી જાય. તમે પ્રેમાનંદ મહારાજનું નાખો તો પ્રેમાનંદ મહારાજ આવે. તો થોડું સાંભળો ને આપણે થોડો સમય કાઢીને આપણે આ બધી વસ્તુ પણ સાંભળવું જોઈએ. તો આપણને નોલેજ થશે, તો આપણને જ્ઞાન આવશે. હે કે નહીં? તમે સૂતા હોય એટલે સપનું આવ્યું કે તમારું કોઈ ગળું કાપી રહ્યું, તો શું કરશો? તરત જ ઉઠી જશો આપણે. જાગવું પડશે ને? જાગવું પડશે ને પાછું. બચવા માટે જાગવું તો પડશે ને? અરે આવ્યો સડનલી ઊભા થઈને બેઠી અરે ઊભા થઈ જાય. અને ભાઈ ગળું એનો કાપવા હાઈપ જાય જ એટલે બચવા માટે જાગો જાગવું ટાઈમ પર પાછું ભગવાનનું નામ લે યાદ જ નહીં વિચારું થોડી વાર ભગવાનનું નામ ભૂલી જવાય. એ ગળું કાપવા જઈને બચવા માટે જાગવું પડે. જાગવું પડે. એટલે સપનામાં બી જાગવું પડે. જાગવું પડે. વાત થઈ હા, ગઈ. જાગવું જાગશો તો જ ખબર પડે. આ મારું નામ નથી એ રીતે આપણે સપનામાં જ છે જે મહાદેવે કીધું કે ઉમા કહું મેં અનુભવ આપના હા. સત્યહરી ભજન જગત સબ સપના. આપણે સપનામાં જ છે. ત્યારે મૃત્યુ આવશે એ અસલ જાગવાનું રહેશે. હા. ત્યારે પરમાત્માની હારે આપણી ત્યારે મુલાકાત થશે. જો આપણે હરિનામ લીધું હશે, તો સાચા સદગુરુના સેવ્યા હશે, મા બાપની પૂજા કરી હશે, તો જ તો પાછા 84માં ભટક્યા. ફરીથી પુનરપી જન્મ, પુનરપી મરણ, પુનરપી જન્મની જગહે શયન. એટલે ફરીથી જન્મ લેવો પડશે, ફરીથી મૃત્યુ આવશે, ફરીથી માતાના કૂપમાં જવું પડશે. કેટલી તકલીફ છે માતાની કૂપમાં. આજે તમે તો બધા પોતે સ્ત્રી છે અને પોતે બાળકનો જન્મ આપ્યા. કેટલી તકલીફ છે એક જનની તરીકે તમે, કારણ કે જનનીનો પણ બીજો જન્મ કીધો છે. બાળકને જન્મ આપતી વખતે માતાનો પણ જન્મ થાય છે, પણ એ આપણને જાણ નથી કે માતાનો પણ એક જન્મ થયો છે. એમ આ છે. શાંતિની પ્રાર્થના કરીએ. એ આપણે બેઠશું તો હવે 10 ના 11 બી વાગી જાય. અમારે એમ બી જાગવાનું છે આજે અડધી રાત સુધી. તો એક વસ્તુ કર્યા જ કરી આપણે કેવું સ્ટોવા પીન માર્યા ને એ તો લાગ્યા કે ચાલ્યા જ કરી. ચાલો. હે નાથ જોડી હાથ પાએ, પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું, એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યા આપ પાસે, ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. બળી કર્મના યોગે કરી, જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 બંધનોને લક્ષમાં લઈ તમે કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ તવ ભક્તિથી કીર્તાર પાર ઉતારજો. આલોકને તવ લોકમાં તવ પ્રેમ રંગ રંગ વ્યાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉડે એવી નથી, દ્યો દેહ દુર્લભ માનવીનો ભક્તિ કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદય સ્થાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને ચીર શાંતિ આપજો, પરમાત્મા એ આત્માને ચરણોમાં તમારા રાખજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. પિતાય ગોડ પ્રેમાનંદે હરે હરિ બોલ. જય પ્રભુપાદ. શ્રી પાંડવા એકાદશી, નિર્જલા એકાદશી, ભીમ એકાદશી મહામહોત્સવ કી જય. ચલો મજા આવી. એટલે ભક્તિમાં આ સુખ છે, ભક્તિમાં શાંતિ છે.
બાપાની આજે સુરત ગયા તો આજે બેન ના જાય અચ્છા ડેરી હા, અમે તો વેકેશન